નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે દિશા અને અંતર ચેપ્ટર કરવાનું છે. રિઝનિંગમાં આ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. કેમ? કેમ કે આ એકદમ ઇઝી પડે છે. એકદમ ઇઝી. તમે 4-5 વસ્તુ આમાં શીખશો ને તો આખું ચેપ્ટર તમને એકદમ ઇઝી રીતે આવડશે. ખાલી આમાં એરો મારતા શીખવાડવાનું છે આપણે, બસ એટલું જ છે. અને આરામથી આમાં 1 કે 2 માર્ક્સનું પૂછાય ને તો આરામથી માર્ક્સ આવે છે. તમને ખબર બી નહીં પડે ને તમે શીખી જશો આ રહ્યો ચેપ્ટર. તો એક કામ કરો, પેન અને પેપર લઈ લો. હું એક દાખલો શીખવાડીશ, પછીનો દાખલો તમારે જાતે કરી દેવાનો છે. એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું. તો ચલો, પેન પેપર હાથમાં રાખો, સ્ટોપ કરતા રહેજો અને ધીમે ધીમે આપણે શીખીએ. બરાબર? એકદમ બેઝિકથી જઈશું. ચલો, તો પહેલાં દિશા અને અંતર વિશે વાત કરીએ. તો કેટલી દિશા છે? તમને ખબર છે ભાઈ કે આમ 4 દિશા છે. ઉપર હોય ઉત્તર, આ બાજુ જમણી બાજુ પૂર્વ હોય છે. જમણી બાજુ હોય છે પૂર્વ. નીચે આપણે રાખીએ દક્ષિણ અને આ બાજુ આવશે પશ્ચિમ. બરાબર? ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ આ રીતે જતું હોય છે. એટલે પૂર્વ કોઈ કહે ને તો તમારે જમણી બાજુ વળાવી દેવાનું. ઉત્તર કહે ને તો આમ જવા દેવાનું. પછી એમ કે એ ભાઈ પશ્ચિમ તરફ વળ્યો તો પશ્ચિમ તરફ આમ જવાનું તમારે. પછી દક્ષિણ તરફ કહે તો નીચે આવવાનું. એ રીતે કરવાનું છે. બરાબર ને? આપણે ત્યારે કોઈ માણસ ચાલુ કર્યું, હું એમ કહીશ પશ્ચિમ તરફ ગયો, તમારે તરત આમ કહીને આમ લઈ જવાનું. બરાબર? ત્યાંથી પછી એમ કે દક્ષિણ બાજુ ગયો તો તમારે નીચે લઈ જવાનો. બસ આ રીતે આવશે. એટલે 4 દિશા તમને ખબર પડી ગઈ? ચલો, બરાબર છે. હવે આ 4 દિશા છે ને, આ 4 દિશા એની વચ્ચે વચ્ચે પણ એક દિશા છે. ચલો, પહેલાં આને શોર્ટમાં લખીએ. ઉત્તર, આ છે પૂર્વ, આ છે દક્ષિણ અને આ છે પશ્ચિમ. તો આ 4 દિશા તમારે યાદ રાખવું હોય ને તો અહીંયાથી ચાલુ કરવાની. અહીંયાથી પછી લખવાનું આ નવાઈ. આ નવાઈ એટલે કે પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ આવશે. બરાબર? સૂર્ય પૂર્વમાં ઉગતો હોય અને નીચે 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 જતો હોય તો અગ્નિ વધતી જાય છે. એટલે અગ્નિ આવશે પૂર્વ અને દક્ષિણની વચ્ચે. પછી ઉપરથી આવશે નૈઋત્ય. નૈઋત્ય દિશા. બરાબર ને? એ ક્યાં આવશે? પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે, કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે. બરાબર? આ બાજુ આવશે નૈઋત્ય. પછી આ ન વા. વા એટલે વાયવ્ય આવશે, યાદ રાખજો. વાયવ્ય. વાયવ્ય દિશા કોની વચ્ચે છે? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે. અને છેલ્લી બચી ઈ ઉપરથી, એ છે ઈશાન દિશા. તો યાદ રાખવાનું આ નવાઈ. આ ચાલુ થશે અહીંયાથી. તો આ પછી ન વાઈ. બરાબર? એટલે ટોટલ 8 દિશા તમારે યાદ રાખવાની છે. બરાબર છે? હવે આ દિશા વચ્ચે અમુક વાર અંતર આપ્યો છે કે પૂર્વ તરફ 5 કિલોમીટર ચાલે છે, પછી દક્ષિણ તરફ જાય છે, દક્ષિણ તરફ 1 કિલોમીટર ચાલે છે. આ રીતે અંતર આપ્યો છે. તો આ ચેપ્ટરનું નામ થયું દિશા અને અંતર. ચલો, તો એક એક વસ્તુ જોઈએ આપણે. જો, મુખ્ય દિશાઓ 4 છે અને પેટા દિશાઓ 4 છે. ટોટલ 8 દિશા છે. કઈ છે? જો, પહેલાં આપણે ઉત્તર જોઈ, પછી એક પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. પૂર્વ આવશે જમણી બાજુ, આ યાદ રાખજો. જમણા હાથે પૂર્વ હશે. તમે મેપ બી જુઓ ને તો આ જમણા હાથે પૂર્વ દિશા કહેવાય. બરાબર છે ને? આ ઇન્ડિયા આવી રહ્યો. તો આપણે નથી કહેતા કે રશિયા કઈ બાજુ આવ્યું છે? તો કે આપણે કે ઉત્તરમાં આવ્યું છે. બરાબર ને? સાઉથ કોરિયા ક્યાં આવ્યું છે? તો આપણે કે પૂર્વ દિશામાં આવ્યું છે. બરાબર ને? આફ્રિકા ખંડ ક્યાં આવ્યો છે? તો આ સાઈડ આવેલો છે, એટલે કે પશ્ચિમ બાજુ આવેલો છે. થોડું આ બાજુ કહેવાય. આ કઈ દિશા કહેવાય? આપણે આ નવાઈથી યાદ રાખવાનું. અહીંયા આવશે આ, અહીંયા આવશે ન, એટલે નૈઋત્ય દિશા કહેવાય. તમે ભૂગોળ વાંચતા હો તો તમને ખબર છે પવનો કઈ દિશામાંથી આવે છે? તો નૈઋત્ય દિશામાંથી આવે છે. નૈઋત્ય દિશાના પવનો ખબર ને આપણે કહીએ છીએ, નૈઋત્ય દિશાના પવનો. બસ, તો તમારે આ 8 દિશાઓ યાદ રાખવાની છે. બરાબર ને? અહીંયા ભૂલ ના થાય. ઉત્તર, પૂર્વ જમણી બાજુ, નીચે દક્ષિણ અને આ બાજુ પશ્ચિમ. પછી શું યાદ રાખવાનું? અહીંયા અહીંયા પહોંચી જવાનું. પહેલાં લખી દેવાનું આ નવાઈ. આ નવાઈ. બરાબર? નવાઈ થાય ને તમને તો આ નવાઈ. પછી તો એકદમ ઇઝી છે. આ બાદ થઈ ગઈ ઈશાન, આ બાદ થઈ ગઈ અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એટલે જોઈ લો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તમને અમુક વાર ઓપ્શનમાં ઉત્તર પૂર્વ લખ્યું હશે, દક્ષિણ પૂર્વ લખ્યું હશે. તો આનો મતલબ શું થાય? ઉત્તર અને પૂર્વની વચ્ચે. પછી આ શું છે? દક્ષિણ પૂર્વ. તો દક્ષિણ અને પૂર્વની વચ્ચે. પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે, કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે. પછી આવશે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે. આ તો એકદમ ઇઝી થઈ જશે. આમાં કોઈ અંદર યાદ રાખવાની જરૂર નહીં પડે. તો ચલો, દાખલાઓ જોઈએ હવે ધીમે ધીમે. હવે એક સૂર્ય અને પડછાયો પૂછાય છે. તો એનો મતલબ શું છે? જો, અહીંયા આપણે જોઈએ.
તમે આમ ઊભા છો, બરાબર? આ તમે ઊભા છો. સૂર્ય આ બાજુ ઉગ્યો છે. આ બાજુ સૂર્ય ઉગ્યો, બરાબર? તો સૂર્યનો તડકો તમારી ઉપર પડશે આ બાજુ. તમારો પડછાયો ક્યાં પડશે? સૂર્ય પૂર્વ દિશામાં ઉગ્યો છે. તમારો પડછાયો કઈ બાજુ પડશે? આ બાજુ પડશે. આમ પડશે પડછાયો અહીંયા. તો આ કઈ દિશા થઈ? પશ્ચિમ. યાદ રાખજો, જો સૂર્ય અત્યારે પૂર્વમાં હોય ને તો તમારો પડછાયો પડે પશ્ચિમમાં. અને જો તમે આમ જ ઊભા છો, હવે સૂર્યાસ્તનો સમય છે, સૂર્ય આવી ગયો છે પશ્ચિમમાં, બરાબર? બિચારો આ થંભા આવ્યો છે, ત્યારે તમારો પડછાયો કઈ દિશામાં પડતો હોવો જોઈએ? પૂર્વ દિશામાં, બરાબર? જો સૂર્ય અત્યારે પૂર્વમાં ઉગી રહ્યો છે, તમારો પડછાયો ક્યાં પડી રહ્યો છે અત્યારે? પશ્ચિમ દિશામાં, બરાબર? આ સાઈડ જો પૂર્વ હોય તો આ સાઈડ પશ્ચિમ હોય. જો આ સાઈડ પૂર્વ હોય તો આ સાઈડ પશ્ચિમ થશે. એટલે ડાયરેક્ટ અમુક વખતે એ લખ્યું હોય કે સૂર્ય કઈ દિશામાં છે, ડાયરેક્ટ આ રીતે લખ્યું હશે કે અત્યારે સૂર્યોદય છે. તો સૂર્યનો ઉદય થતો હોય ને એટલે સૂર્ય હોય પૂર્વ દિશામાં. અને અમુક વાર લખ્યું હશે સૂર્યાસ્ત, એનો મતલબ કે સૂર્ય અસ્ત થતો હોય ને તો સૂર્ય પશ્ચિમ દિશામાં હોય અત્યારે. તો આપણો પડછાયો જ્યારે પૂછે ને, પડછાયો એની ઓપોઝિટ લઈ લેવાની. પૂર્વ હોય તો પશ્ચિમમાં પડછાયો અને પશ્ચિમમાં હોય તો પૂર્વમાં પડછાયો. પડછાયો, બરાબર? ચલો, યાદ રહી ગયું આટલું? જોઈ લો, આ પશ્ચિમ દિશામાં આવી ગયો સૂર્યાસ્ત વખતે, તો અત્યારે પડછાયો કયો થઈ ગયો? પૂર્વ દિશામાં. ચલો, સૂર્યાસ્ત સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં છે, ત્યારે વસ્તુ કે વ્યક્તિનો પડછાયો પૂર્વ દિશા તરફ પડે છે. તો હવે આપણે થિયરી તો સમજી ગયા, બરાબર? હવે જોયાનું પ્રેક્ટિકલ યુઝ, કે હવે દાખલામાં કેવી રીતે યુઝ કરવાનું છે, બરાબર બધું? ચલો, એક એક દાખલા જોઈએ. પહેલાં જ આપણે પીવાયક્યુ જોવાનો છે, પોલીસ કોન્સ્ટેબલનો 2019નો. ક્વેશ્ચન વાંચીએ. ચલો, એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. જોયું તમે? અંતર પણ જોડે જોડે આપે છે કે ઉત્તર દિશામાં જાય, તો તમારે શું કરવાનું? વચ્ચે એક પોઈન્ટ મૂકવાનો. હવે તમારે વિચારવાનું, ઉત્તર દિશા ક્યાં છે? ઉપર છે. તો ઉત્તર દિશામાં ગયો. કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. આ રીતે લખી દેવાનું. પછી ડાબી બાજુ વળે છે, તો તમારે મુખ ઉપરથી નક્કી કરવાનું કે મુખ એનું આ સાઈડ છે ને, તો ડાબી બાજુ કઈ થાય? આ સાઈડ થાય. તો ડાબી બાજુ વળે છે. ચલો, અને કેટલા કિલોમીટર જાય છે? 2 કિલોમીટર જાય છે. ડાબી બાજુ વળ્યો અને 2 કિલોમીટર ગયો. ચલો, ગયો. તે ફરીથી ડાબી બાજુ વળે છે. હવે એ આ બાજુ જોવે છે, તો એનું જમણું આ થયું અને ડાબું આ થયું, બરાબર? આ વિચારવાનું છે. કેમ કે અત્યારે એ છોકરો છે ને એ આમ વળી ગયો છે, તો એ વ્યક્તિ હતો ને એ આમ હળતો તો એનો ડાબી બાજુ થઈ જાય આ બાજુ, નીચે બાજુ થઈ જાય. આ વસ્તુ ક્લિયર કરજો. પછી 3 કિલોમીટર જાય છે, એટલે 3 કિલોમીટર કેટલા સુધી આવી જશે? પાછો અહીંયા સુધી આવી જશે. તો આ 3 કિલોમીટર પાછો આવે અને પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. હવે જમણી બાજુ કઈ થશે? આ બાજુ થઈ ગઈ ડાબી અને હવે આ બાજુ થઈ ગઈ જમણી. આ વ્યક્તિ ઊંધા દિશા તરફ જઈ રહ્યો છે હવે. તો જમણી એટલે આ સાઈડ થશે. તો ડાબી બાજુ તો વળતો નથી, જમણી બાજુ વળે છે, તો જમણી બાજુ વળાવી દઈએ અને સીધો દિશામાં જવા દઈએ. તો હવે તે કઈ દિશામાં ચાલી રહ્યો છે? બતાવો તમે. આ સાઈડની દિશા આવી, બરાબર ને? ઉપર હોત તો ઉત્તર આવત, જમણી બાજુ હોત તો પૂર્વ આવત, નીચે હોત તો દક્ષિણ આવત, અને આ સાઈડ હોય ને લેફ્ટ સાઈડ તો આવશે પશ્ચિમ દિશા. સમજ્યા કેવી રીતે કરવાનું છે? પોઈન્ટ મૂકીને જ્યાં બી જતો હોય ને ત્યાં જવા દેવાનો. પછી ડાબી બાજુ થઈ જાય આમ, પછી અહીંયા પહોંચાય તો ડાબી બાજુ થઈ જાય આમ, પછી અહીંયા પહોંચાય તો જમણી બાજુ થઈ જાય આવી રહ્યા. ચલો, આ દાખલા ઉપરથી હું તમને એક વસ્તુ ક્લિયર કરાવી દઉં. ચલો, અને ધ્યાન આપજો, બરાબર? જો તમે જ્યારે બી ઉત્તર તરફ જતા હોય ને, ઉપર તરફ મુખ હોય, તો તમારી ડાબી બાજુ થશે આ બાજુ, આ થશે ડાબી અને આ થશે જમણી. ખાસ ધ્યાન આપજો. હવે તમે પૂર્વ તરફ જાઓ છો, આ છે પૂર્વ તરફ, તો હવે તમારી ડાબી કઈ થશે? તમારી ડાબી થશે આ બાજુવાળી અને જમણી થશે આ બાજુવાળી. યાદ રાખતા જજો. અને તમને લોજિકથી વિચારતો, કશું યાદ રાખવાનું ક્યાં છે આમાં? તમે આ બાજુ જતા હો તો હંમેશા તમારો આ બાજુનો એરો હોય ડાબો હોય, આ બાજુનો એમનો જમણો હોય. જેમ કે આ બાજુ કરીએ, ચલો દક્ષિણ બાજુ જઈએ, તો હંમેશા શું થશે? તમે વિચારો, આ બાજુ ડાબી હતી ને, હવે ઊંધા છો ને તમે, તો તમારું મુખ નીચે છે, તો તમારું ડાબું કયું થશે? કોઈ આ સાઈડ. આ થયું ડાબી અને આ થયું જમણી, બરાબર છે? તમને ખબર છે ને, એક પિક્ચર જોયું છે તમે, બે જણા આમ ઊભા હતા, પછી કે લેફ્ટ બાજુ વળી, એટલે પેલો પૂછે છે કે તારું લેફ્ટ કે મારું લેફ્ટ, બરાબર ને? એ વાળું. એટલે આમાં શું, એનું લેફ્ટ અલગ હોય, એનું લેફ્ટ આ બાજુ હોય, અને આપણું આ બાજુ જોતા હોય ને તો આપણું લેફ્ટ આ બાજુ થઈ જાય. એટલા માટે પૂછ્યું હતું પિક્ચરમાં કે તારું લેફ્ટ કે મારું લેફ્ટ, બરાબર? ચલો, પશ્ચિમનું વિચારો. તમે આ બાજુ જઈ રહ્યા છો, તો તમારું લેફ્ટ કયું રહેશે?
તમારું ડાબું થશે આ સાઈડ, આ થશે ડાબી અને આ થશે જમણી બાજુ. આટલું વસ્તુ ખાલી ક્લિયર રાખજો, બરાબર ને? કઈ બાજુ ડાબી થાય છે, કઈ બાજુ જમણી થાય છે, એટલે તમે ડાયરેક્ટ જ કરી શકો. બાકી અમુક લોકો પેપર ઉલટું કરીને કરતા હોય છે. પેપર ઉલટું કરી નાખે પછી વિચારતા હોય છે. આપણે એટલું બધું નથી કરવાનું. ચલો, પ્રેક્ટિસ જેટલી કરશો એટલી વધારે મજા આવશે. ચલો, આમાં પશ્ચિમ જવાબ ખબર પડી. ચલો, હવે પીએસઆઈનો એક પીવાયક્યુ જોઈએ. શું છે? અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલીને જમણે વડે 40 મીટર ચાલે છે, પછી ડાબી વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં છે? પહેલાથી સ્ટેપ બાય સ્ટેપ જવાનું. અમિત અહીંયા ઊભો હતો, પૂર્વ તરફ ગયો, પૂર્વ એટલે આ સાઈડ હશે. 30 મીટર ચાલે, પછી જમણે વળે છે, જમણે લાંબ થશે એનું, 40 મીટર ચાલે છે. પછી ડાબે વળે છે, 30 મીટર ચાલે છે. હવે આરંભિક બિંદુએથી તેનું મોઢું કઈ દિશામાં છે? તમે વિચારો, પહેલાં આમ વળે તો ને પૂર્વ તરફ, અત્યારે બી મોઢું કઈ તરફ છે? પૂર્વ તરફ જ છે. પરંતુ અહીંયા પ્રશ્ન છે કે આરંભિક બિંદુ જે હતું તે એની સાપેક્ષે તેનું મોઢું કઈ દિશામાં છે? તો આરંભિક બિંદુ અહીંયા હતું, હવે એ ક્યાં છે? એનું મોઢું અહીંયા છે. દેખો, આ તીર હોય ને એનું મોઢું હોય હંમેશા. તો તમે વિચારો, આ બાજુ દિશામાં છે. આરંભિક બિંદુની સાપેક્ષે ગણીએ તો દિશા કઈ થઈ? આ બાજુ થઈ. હવે તમને ખબર છે 4 દિશા હતી, એમાં આ સાઈડનો તીર આવે એટલે આ કઈ હતી? આ નવાઈ. યાદ છે ને? આ નવાઈ. તો આ હતી અગ્નિ દિશા. હવે આ છે પૂર્વ અને આ છે દક્ષિણ. તો દેખો, ઓપ્શનમાં બે રીતે આપ્યો છે. કાં તો દક્ષિણ પૂર્વ આપ્યો છે તો એ સાચું, અને કાં તો અગ્નિ આપ્યો છે તો પણ એ સાચું. બરાબર? દાખલા કેવી રીતે ગણવાના છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તમે કેવી રીતે ગણો છો ને, તમે શાંતિથી કરવાનું. પૂર્વ તરફ એટલે તમારે જમણી બાજુ વળાવવાનું. આમ તો આ બહુ ઇઝી ચેપ્ટર છે, પણ તમે કદાચ બિગિનર હોઈ શકો છો એટલે તમને થોડું હાર્ડ લાગતું હશે. બાકી સૌથી ઇઝી ચેપ્ટર છે આ. 30 મીટર કરો તો 30 મીટર લખી દેવાનું. પછી જમણી બાજુ તમે વિચારશો ને, તમે ઓટોમેટિક વિચારતા જશો કે જમણી બાજુ આ સાઈડ છે. જમણી વળીને તમે 40 કરી નાખશો, પછી ડાબી વળીને તમે 30 કરી જ નાખશો ઓટોમેટિક. પછી તમારે શું કરવાનું છે? અહીંયાથી ચેક કરવાનું છે કઈ બાજુ જાય છે. આ બાજુ જઈ રહ્યું છે, કેમ કે આરંભિક બિંદુની સાપેક્ષે છે. ડાયરેક્ટ જ એમ પૂછ્યું ને કે હવે તેનું મોઢું કઈ દિશામાં છે, આવું ના લખ્યું હોત, આરંભિક બિંદુઓથી ના લખ્યું હોત. ડાયરેક્ટ આ ક્વેશ્ચન હોત ને હવે તેનું મોઢું કઈ દિશામાં છે, તો તમે ડાયરેક્ટ જ કહી શકતા હતા કે પૂર્વમાં હશે. પણ આરંભિક બિંદુની સાપેક્ષે છે, આરંભિક બિંદુની સાપેક્ષે છે, એટલા માટે જવાબ આવશે દક્ષિણ પૂર્વ. ચલો, આવડ્યું? પીએસઆઈ લેવલનો તો. ચલો, એક બીજો પીવાયક્યુ જોઈએ 2015નો પીએસઆઈનો જ. શું છે? રમેશ પ્રસ્થાન બિંદુએથી ચાલવાની શરૂઆત કરે છે. કઈ બાજુ કરે છે એ નથી લખ્યું, બરાબર? ખાલી ચાલવાની શરૂઆત કરે છે એમ લખ્યું છે. ચલો, એને ચલાવતા રહીએ. આ ચાલવાની શરૂઆત કરી, બરાબર? આ દિશામાં ચાલે છે. ચલો, આપણે વિચારીએ કે ઉપર જાય છે. પછી શું લખ્યું છે? અહીંયા કેટલું ચાલે છે એ નથી લખ્યું, ખાલી લખ્યું છે ઉપર ચાલે છે, બસ. એટલે આપણે નક્કી કર્યું ઉપર જાય છે. પછી શું લખ્યું? 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પશ્ચિમ દિશા એટલે કઈ? આ બાજુવાળી પશ્ચિમ છે. તો કેટલા કિલોમીટર ચાલ્યો? 3 કિલોમીટર ચાલ્યો. પછી શું કર્યું? એને વાંચો. પોતાની જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે. જમણી બાજુ વળ્યો, બીજા 3 કિલોમીટર ચાલ્યો. આ ખબર પડી ને? જમણી બાજુ વળીને પાછો 3 કિલોમીટર ચાલે છે. હવે જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. તો આ જે છે તેનું મોઢું કઈ દિશામાં છે? આ જે મોઢું છે એનું એ કઈ દિશામાં છે હાલ? તમે કહી દેશો કે આ તો ઉપર તરફ જોઈ રહ્યું છે એટલે ઉત્તર દિશામાં છે. જો આ સાઈડ હોત તો હું કહી દઈશ પૂર્વ દિશામાં છે. જો નીચે હોત આમ તો કહી દેત દક્ષિણ દિશામાં છે. અને આ સાઈડ મોઢું હોત તો પશ્ચિમ દિશામાં થઈ જાય. બસ આ જ રીતે તમારે નક્કી કરવાનું છે. ચલો, આ કઈ દિશામાં થયું? ઉત્તર દિશામાં. અને હમણાં જેવો દાખલો હોત કે ભાઈ આરંભિક બિંદુની સાપેક્ષે, તો આરંભિક બિંદુની સાપેક્ષે તમે આ સાઈડની દિશા થશે. તો આ સાઈડ તમારી ઉત્તર હતી, આ સાઈડ પશ્ચિમ હતી. તો આ સાઈડ દિશા કઈ થઈ? ઉત્તર પશ્ચિમ જવાબ આવત. ક્યારે? આરંભિક બિંદુની સાપેક્ષે પૂછ્યું હોય તો. અત્યારે તો ડાયરેક્ટ જ પૂછ્યું છે, તો તેનું મોઢું કઈ દિશામાં છે? જો આવું ડાયરેક્ટ પૂછે ને તો તમારે ડાયરેક્ટ જ કરવાનું છે કે એનું મોઢું અત્યારે ઉત્તર દિશામાં છે ને, છેલ્લે આમ કે નામ ઊભો હતો, અત્યારે ઉત્તર દિશામાં છે તો જવાબ આવશે ઉત્તર દિશા. ડન છે? ચલો, ઉત્તર દિશા જવાબ આવ્યો. હવે આપણે થોડું ફાસ્ટ જઈશું, બરાબર ને? તમને બેઝિક ખબર પડી ને? હું જમણી બાજુ કહું એટલે આમ વળતો, આમ જતો હોય ને સીધો તો આમ વળાવી દેવાનું તમારે. પછી એમ કહો ડાબી બાજુ તો આમ. પછી એમ કહું ચલો હવે જમણી બાજુ બોલો તો આ બાજુ કહેશો તમે. પછી હવે ડાબી બાજુ બોલો તો ડાબી બાજુ એટલે ઉપર થશે. બસ આ રીતે ક્લિયર રાખવાનું છે. ચલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો, વિશ્વાસ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. ચાલવાની શરૂઆત કરાવી દો એને. પછી 4 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચલાવી દો. 4 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલ્યો. ત્યારબાદ જમણી તરફ વળીને 4 કિલોમીટર ચાલે છે. જમણી તરફ વળ્યો, 4 કિલોમીટર ચાલે છે. પ્રસ્થાન બિંદુની સાપેક્ષે આવી ગયું. પ્રસ્થાન બિંદુની સાપેક્ષે કઈ દિશામાં છે?
એનો મતલબ કે અત્યારે ઉત્તર દિશામાં મોઢું છે એનાથી ફરક નહીં પડતો. પ્રસ્થાન બિંદુની સાપેક્ષે કયો છે? તો તમે વિચારો, આ હતું ઉત્તર, આ હતું પશ્ચિમ. તો વચ્ચે કયું આવશે? ઉત્તર પશ્ચિમ. એટલે ઉત્તર પશ્ચિમ ઓપ્શનમાં દેખાય છે તમને? નથી દેખાતો, નથી દેખાતો. તો તમને ખબર છે કે આ સાઈડવાળી આ ન અને આ વાળી થશે વા. બરાબર ને? વાયવ્ય દિશા આવશે. મેં કીધું ને, જ્યારે બી ઉત્તર પશ્ચિમ ઓપ્શનમાં નહીં હોય ને ત્યારે વાયવ્ય ઓપ્શનમાં હશે. તો ચલો, આમાં આવશે સી જવાબ. બરાબર છે? એકદમ બેઝિક છે, ખાલી ધીમે ધીમે કરવાનું છે એમાં. જો પહેલાં જે લખ્યું હોય ને એ ચાલુ કરવાનું. રાહુલ છે, પૂર્વ દિશામાં તમારે ચલાવી દેવાનું. પૂર્વ દિશા એટલે આ બાજુ થાય, 5 કિલોમીટર ચાલે. પછી ત્યાંથી ડાબી બાજુ વળવું ને તો આ સાઈડનું મોઢું છે ને, તો ડાબી બાજુ આમ થશે, 5 કિલોમીટર બીજું ચલાવી દેવાનું. બરાબર? પછી શું થાય છે? ફરી ડાબી બાજુ વળે છે, ફરી ડાબી બાજુ વળે અને 5 કિલોમીટર ચાલે છે. હવે 5 કિલોમીટર ચલાવો ને તો ખબર હોય કે 5 નીચે મેં આટલું લીધું હતું, તો ઉપર બી હું આટલું લઈશ, એટલે મને કન્ફ્યુઝન ના થાય. તો આની એક્ઝેક્ટ ઉપર લાવીશ હું એને. હવે તમે વિચારો, તે તેના આરંભ બિંદુથી કેટલો દૂર હશે? હવે શું પૂછ્યું? ડિસ્ટન્સ પૂછ્યું. અહીંયા તમે આરંભ બિંદુ હતું, આ પ્રારંભ બિંદુ કહીએ અને આ એન્ડિંગ પોઈન્ટ કહીએ. તો તમે જુઓ, આટલું ડિસ્ટન્સ છે ને, આટલું ડિસ્ટન્સ વચ્ચેવાળું એ કેટલું હશે? તમે વિચારો, આ 5 છે, આ 5 છે, આ બી 5 છે, તો આ બી 5 જ હશે ને? 5 કિલોમીટર ઉપર ગયો તો એટલું ડિસ્ટન્સ એનું રહી ગયું. તો કેટલું ડિસ્ટન્સ છે? 5 કિલોમીટર દૂર હશે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ. આમાં 5 કિલોમીટર જવાબ આવ્યો. હવે તમારે જાતે ગણતા રહેવાનું છે. ફટાફટ તમે પેન અને પેપર લો, ફટાફટ એરા મારીને ગણતા રહો. ચલો, પહેલાંથી ટ્રાય કરો. ઉત્તર તરફ 10 કિલોમીટર ચલાવો, પછી ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ. પૂર્વ તરફ એટલે ડાબી બાજુ ના લઈ લેતા ભૂલથી, પૂર્વ તરફ જમણી બાજુ થશે. લખતા રહેવાનું. આ બાજુ 10 ગયો, આ બાજુ 12 ગયો પૂર્વ તરફ. ત્યાંથી 12 કિલોમીટર પાછું પશ્ચિમ તરફ ગયો. પશ્ચિમ તરફ લઈ જવો ને એટલે પશ્ચિમ એટલે કઈ થાય? પાછી અહીંયા પૂર્વ તરફ જે ગયો હતો ને એની ઉલટી કરી દેવાની આ બાજુ. તો પશ્ચિમ તરફ ત્યાં ને ત્યાં પાછો આવી જશે. અત્યારે અહીંયા આવી ગયો છે અને એનું મોઢું છે આ સાઈડ. પછી શું છે? ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. તમે વિચારો, અહીંયા ઊભો છે, 18 કિલોમીટર જવાનું છે, તો 10 તો આ જ છે, 10 તો આટલે પહોંચી ગયો. 10 બીજા અહીંયાથી 8 જશે. રાઈટ? અહીંયા પ્રારંભ બિંદુ હતું, ત્યાંથી નીચે ઓર 8 જશે. હવે એનું મોઢું છે નીચે. તો આરંભ બિંદુ અહીંયા હતું, ત્યાંથી હવે કેટલો દૂર રહી ગયો? તો 8 કિલોમીટર દૂર આવી ગયો. બરાબર ને? આટલું ઇઝી છે. કેમ કે 18 ગયો ને તો આપણે 10 તો માઇનસ જ કરી નાખ્યું, બાકીનું 8 આવ્યું હતું. તો આ 8 કિલોમીટર આવશે જવાબ. હવે જેને બી આ એરાવાળી રીત હાર્ડ લાગતી હોય ને એના માટે એક બીજી રીત છે. તમારે આ રીતે લખી દેવાનું. જો ઉત્તર, આ ઉત્તર છે, પછી એની જમણી બાજુ કઈ દિશામાં આવે? એની જમણી બાજુ કઈ દિશા આવે? પૂર્વ આવે. તો ઉત્તર પછી લખો પૂર્વ. પછી એની જમણી બાજુ કઈ દિશા આવશે? દક્ષિણ. તો લખો દક્ષિણ. અને પછી એની જમણી બાજુ આવશે પશ્ચિમ. તો લખો પશ્ચિમ. એવું ના હોય તો 4 વસ્તુ યાદ રાખી લેવાનું. આ રીતે જ આવશે હંમેશા. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. બરાબર? પછી શું કરવાનું? ક્વેશ્ચન પ્રમાણે જવાનું. ઉત્તર તરફ 10 ચાલે છે ને, તો 10 મૂકી દેવાના. પછી શું છે? 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, તો 12 પૂર્વના મૂકી દો. પછી ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે, 12 મૂકી દો પશ્ચિમના. અને ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે, 18 મૂકી દો દક્ષિણના. હવે યાદ રાખજો, ઉત્તર અને દક્ષિણ એકબીજાની વિરોધી છે, તો એ એકબીજા જોડે માઇનસ થશે. અને પૂર્વ અને પશ્ચિમ એકબીજાની વિરોધી છે ને, તો એકબીજા જોડે માઇનસ થશે. મતલબ કે પૂર્વમાં 12 ગયો, પશ્ચિમમાં 12 ગયો, તો કેન્સલ કરી દેવાના. ઉત્તરમાં 10 ગયો છે અને દક્ષિણમાં 18 ગયો છે, તો આમાંથી 10 ઓછા કરીને 8 બચ્યા આવે. તો હવે કઈ દિશામાં હશે? છેલ્લે લખ્યું છે ને આરંભ બિંદુથી, તો દક્ષિણ દિશામાં હશે 8 કિલોમીટર દૂર. આ રીતે તમારે જવાબ આવી જશે. દક્ષિણ દિશામાં 8 કિલોમીટર દૂર હશે. એ બંને રીત છે, એક એરાવાળી બી છે અને એક આ રીતે બોક્સવાળી બી છે. તમને જે ફાવે એ તમે કરી શકો છો. ચલો, એક આવડી ગયું. હવે આ જુઓ, રાહુલની શાળા તેના ઘરથી ઉત્તર પૂર્વ દિશામાં છે. તેની શાળાએથી તેનું ઘર કઈ દિશામાં છે? મતલબ શું કહેવા માંગે છે? આ 4 દિશા છે ને, આ ઉત્તર, આ પૂર્વ. હવે તમે વિચારો, એની શાળા છે ને એના ઘરથી ઉત્તર પૂર્વ. આ ઘર એનું અહીંયા છે, આ છે એનું ઘર. અને શાળા છે ને એ કોનાથી? તો ઘરથી ઉત્તર પૂર્વ દિશામાં. તો આ થઈ ગઈ શાળા અને આ થયું ઘર. તો ઘરથી આવી ગઈ રે ઉત્તર પૂર્વ દિશામાં. હવે શું લખ્યું છે? તેની શાળાથી તેનું ઘર. મતલબ કે હવે શું થઈ ગયું? શાળા આવી ગઈ વચ્ચે, આ આવી ગઈ હવે શાળા. તમે વિચારો, ઘર તો એનું આ સાઈડ જ છે ને, આ સાઈડ દિશામાં હતું.
તો હવે તમે વિચારો આ શાળાથી ઘર કઈ દિશામાં થાય? તો હવે તમે વિચારો ઉત્તર, પૂર્વ, આ દક્ષિણ છે ને આ પશ્ચિમ છે. તો આ કઈ દિશા થઈ ગઈ? દક્ષિણ પશ્ચિમ. એટલે શાળાથી પૂછ્યું તો શાળા વચ્ચે આવી જશે. ઘરથી પૂછ્યું તો ઘર વચ્ચે આવી જાય. અને ડાયરેક્ટ તમે વિચારી શકતા હતા કે ઘરથી શાળા આ દિશામાં છે તો શાળાથી ઘર કઈ દિશામાં છે? આ સાઈડની દિશામાં. પણ તમને પાક્કું ખબર હોય છે કે આ સાઈડની દિશા એટલે કે આ સાઈડની દિશા થાય. તો આ કઈ દિશા છે? દક્ષિણ પશ્ચિમ. ડન છે એકદમ ઇઝી. બીજી રીતે વિચારવું હોય તો શાળા તેને ઘરથી ઉત્તર પૂર્વ દિશામાં છે તો શાળાની એનું ઘર કઈ દિશામાં છે? તો ઉલટી દિશામાં જ હોય. તો ઉત્તરનું કરી દેવાનું દક્ષિણ, પૂર્વનું કરી દેવાનું પશ્ચિમ. તો થઈ ગયું દક્ષિણ પશ્ચિમ. ચલો તમે જે રીત ગમે એ કરજો. બરાબર, મેં તમને 3 રીત શીખવાડી દીધી. એક આ રીતે બી કરી શકો, એક ડાયરેક્ટ જ તમે એનાથી કરી શકો, એક ઉલટું બી તમે વિચારી શકો છો. ચલો એક નેક્સ્ટ જોઈએ હવે. ચલો આ ક્વેશ્ચન જોઈએ. VXYZ પત્તા રમી રહ્યા છે. હવે શું આવે છે ખબર? એક્સ એ વાયની ડાબી બાજુ બેઠો છે, વી એ ઝેડની જમણી બાજુ છે. એક્સનું મોઢું છે ને એ પશ્ચિમ તરફ છે. તો વી કઈ દિશામાં હશે? બરાબર, પહેલાં તો વસ્તુ છે પત્તા રમીએ, આપણે પત્તા રમીએ તો આપણે જ કેવી રીતે બેઠશે? આ રીતે બેસી, એક અહીંયા બેઠો હોય, એક અહીંયા બેઠો હોય, એક અહીંયા અને એક અહીંયા બેઠો હોય. દરેકનું મુખ કઈ દિશામાં હશે? કેન્દ્ર તરફ હશે. એટલું તો આપણે ખબર પડે ને. ચલો એટલું તો ખબર પડે. ચલો ફરીથી આપણે કરીએ. આમ છે, એકનું મોઢું છે આ સાઈડ, એકનું મોઢું આ સાઈડ, એકનું મોઢું આ સાઈડ ને એકનું મોઢું આ સાઈડ. હવે વાંચો, એકનું મોઢું આપણે આપ્યું છે. એક્સ કઈ દિશામાં બેઠો છે? પશ્ચિમ તરફ મુખ રાખીને. પશ્ચિમ દિશા થઈ આ બાજુ. તો મુખ એટલે આ બાજુ કહેવાય. એનું મુખ છે ને પશ્ચિમ દિશા તરફ કહેવાય. તો એક્સ બેઠો છે અહીંયા. એટલું ક્લિયર થયું તમારે? એક્સ ક્યાં બેઠો છે? અહીંયા બેઠો છે. હવે વાંચો પહેલાંથી. એક્સ છે ને એ તો વાયની ડાબી બાજુ બેઠો છે. મતલબ કે જો વાય અહીંયા હોય ને તો એ તો જમણી થાય, તો ખોટું થઈ જાય. વાયની તો એ ડાબી બાજુ બેઠો છે, મતલબ વાય આવશે ઉપર. તો વાયની થઈ ડાબી બાજુ. હવે વાંચો, વી એ ઝેડની જમણી બાજુ બેઠો છે. મતલબ કે ઝેડ અહીંયા હોય તો વી એની જમણી બાજુ એટલે કે અહીંયા બેઠો છે. આ રીતે તમે ચારે ચારના ગોઠવી દીધા. હવે શું લખ્યું છે? એક્સ પશ્ચિમ તરફ મુખ રાખ્યું છે તો વી એ કઈ દિશામાં મુખ રાખ્યું છે? આ કઈ દિશા છે? ઉત્તર દિશા. બરાબર ને, એરો ઉપર તરફ જાય છે તો વીનું મુખ થઈ ગયું ઉત્તર દિશા. ડન. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. જો આપણે નેક્સ્ટ જોઈએ. એક સવારે ચિત્રાંશી અને અયાન એકબીજાની સામે બેઠા છે. જો અયાનનો પડછાયો ચિત્રાંશીની ડાબી બાજુ પડે છે તો અયાન કઈ દિશામાં મુખ રાખીને બેઠો હશે? પહેલાં તમારે શું નક્કી કરવાનું છે કે સૂર્ય કઈ દિશામાં છે અત્યારે? સૂર્ય છે સવાર. સવાર એટલે ક્યાં હશે? પૂર્વ દિશામાં. મતલબ એટલું જ નક્કી થઈ ગયું કે સૂર્ય અહીંયા જે છે ને, સૂર્ય એ પૂર્વ દિશામાં છે. હવે વિચારો, હવે મને એમ કહો, આ બધું તમે વાંચ્યું બરાબર, આટલું બધું વાંચ્યું, સામે બેઠા છે, અયાનનો પડછાયો ચિત્રાંશીની ડાબી બાજુ પડે છે તો અયાન કઈ દિશામાં મુખ રાખીને બેઠો હશે? પણ એટલું આપણને ખબર છે કે પૂર્વમાં કોઈ બી સૂર્ય હોય તો એનો પડછાયો ક્યાં પડશે? પડછાયો પડશે પશ્ચિમમાં. આટલી ખબર પડી એટલે આપણને ખબર છે સૂર્ય ક્યાં ઉગ્યો અને પડછાયો ક્યાં પડે. આ બી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે વાંચો, ચિત્રાંશી અયાન એકબીજાની સામે બેઠા છે. અયાનનો પડછાયો ચિત્રાંશીની ડાબી બાજુ પડે છે. હવે વિચારો, એકબીજાની સામે આમ બેઠા હોય, એક આ બાજુ મોઢું રાખીને અને એક આ બાજુ મોઢું રાખીને. હવે કોની ડાબી બાજુ પડછાયો પડી રહ્યો છે? આવી રહ્યો. તો આ સાઈડવાળો મુખ છે એનું ડાબું થયું આવી રહ્યું, એનું ડાબું થયું આવી રહ્યું. તો કોની ડાબી બાજુ છે? આ તો ચિત્રાંશીની ડાબી બાજુ છે. તો ચિત્રાંશી બેઠી છે અહીંયા. ચિત્રાંશી. તો એની સામે કોણ બેઠું છે? અયાન. તો અયાન થઈ ગયું આ સાઈડ. તો ચિત્રાંશીનું મુખ થયું ઉત્તર તરફ, જ્યારે અયાન કઈ દિશામાં મુખ રાખીને બેઠો છે? દક્ષિણ તરફ. બરાબર, તો જવાબ આવશે દક્ષિણ. તમે જોયું મેં પહેલાંથી શું કર્યું? સવાર હતી તો મને એટલું ખબર પડી કે સૂર્ય ઉગે છે પૂર્વમાં. પછી ચિત્રાંશી અને અયાન એકબીજાની સામે બેઠા છે. મને ખબર નથી કઈ દિશામાં બેઠા છે તો મેં એ રહેવા દીધું. અયાનનો પડછાયો ચિત્રાંશીની ડાબી બાજુ પડે છે. અયાનનો પડછાયો અહીંયાથી પડે, અહીંયાથી સૂર્યનો તડકો આવ્યો, પડછાયો પડે ને આ બાજુ. પણ કોની ડાબી બાજુ પડે છે? ચિત્રાંશીની. તો હું ચિત્રાંશીને આ બાજુ મુખ રખાઈશ, એટલે કે ચિત્રાંશીની ડાબી બાજુ થઈ આ બાજુવાળી. પછી મને ખબર છે ચિત્રાંશી મળી ગઈ તો સામે એની અયાન બેઠો છે તો અયાન બી મને મળી ગયો. ચિત્રાંશીનું મુખ હતું ઉત્તર તરફ, અયાનનું મુખ હતું દક્ષિણ તરફ. એકદમ ઇઝી છે. ચાલો પ્રેક્ટિસ તમે કરશો ને તો તમને ઇઝી લાગશે. ચાલો નેક્સ્ટ જોઈએ. જો હવે પડછાયાવાળા ક્વેશ્ચન છે, ધ્યાનથી વાંચો. જ્યારે હું સવારમાં મારા ઘરથી ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે મારો પડછાયો મારી ડાબી બાજુ બન્યો હતો. તો ઓફિસથી મારું ઘર કઈ દિશામાં છે? પહેલાં તમારે શું નક્કી કરવાનું? સવાર છે તો સૂર્ય હશે પૂર્વમાં. આ સૂર્ય થઈ ગયો અને આ થઈ ગયું પૂર્વમાં. મતલબ પડછાયો ક્યાં પડશે? પડછાયો પડશે પશ્ચિમમાં. પડછાયો પડશે પશ્ચિમમાં. આટલું નક્કી થઈ ગયું. હવે વિચારો, હું સવારમાં મારા ઘરેથી ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે મારો પડછાયો મારી ડાબી બાજુ, મતલબ કે હું આ દિશામાં જઈ રહ્યો હતો.
એટલું નક્કી થઈ ગયું. હું છે ને આ દિશામાં કેમ કે મારી ડાબી બાજુ આ થશે જ્યારે હું આ સાઈડ જઈ રહ્યો હોઈશ ત્યારે. હવે તમે વિચારો હું ક્યાં જઈ રહ્યો છું? આ મારું ઘર છે, ત્યાંથી હું ઓફિસ તરફ જઈ રહ્યો છું. તો જ હું આ દિશામાં ચાલું ને. તો ઘરથી ઓફિસ તરફ જઈ રહ્યો છું. હવે શું લખ્યું છે? તો ઓફિસથી મારું ઘર કઈ દિશામાં હશે? ઘરથી ઓફિસ આ સાઈડ છે, તો ઓફિસથી ઘર કઈ એની ઉલટી દિશામાં હશે. તો વિચારો હું ઉત્તર તરફ જઈ રહ્યો છું, તો ઓફિસથી ઘરે આવતી વખતે હું દક્ષિણ તરફ આવીશ. બરાબર ને? ઓફિસથી ઘરે આવતી વખતે હું ઉલટો આવીશ એમ. આ બાજુ હું ઉત્તર જાઉં છું, તો પાછા આવતી વખતે હું દક્ષિણમાં આવીશ. એટલે ઓફિસથી ઘર દક્ષિણ દિશામાં છે. આ વસ્તુ ક્લિયર થયું. ડન? ચલો આમાં આવશે સી. હવે જોઈએ નેક્સ્ટ. હવે વાંચો શાંતિથી. જો અહીંયા તમે પકડાયું એક સાંજે લખ્યું છે. પહેલાં બધું ક્વેશ્ચન જવા દો. સાંજે એટલે સૂર્ય ક્યાં હશે? આપણું એટલું મગજ ક્લિયર હોવું જોઈએ. સૂર્ય હશે પશ્ચિમ દિશામાં. આટલું ક્લિયર થયું. અને પડછાયો હશે પૂર્વમાં. તો લખી જ દેવાનું સૂર્ય આ બાજુ અને પડછાયો છે પૂર્વમાં. ચલો એટલું ક્લિયર થયું. હવે તમે વાંચો. દીપક અને રોહિત એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે. હવે કોઈ બી વાત કરતો હોય ને, તમે મારી સામે જોતા હોય, હું તમારી સામે જોતો હોય, બરાબર? તો આપણે આ બાજુ બી ઊભા હોય કે આ રીતે બી ઊભા હોઈ શકે. કેમ કે હું આ બાજુ મોઢું રાખું, તમે મારી સામે આ બાજુ મોઢું રાખો છો. ચલો એ રીતે ખબર પડી. બરાબર આપણે સામે વાત કરી રહ્યા છીએ એકબીજા સાથે. જો આ સમયે દીપકનો પડછાયો બરાબર તેની સામે હોય, મતલબ કે પડછાયો આ સાઈડ છે ને, તો દીપક એને જોઈ શકે છે. તો દીપક પણ આ સાઈડ મોં રાખીને ઊભો છે. આ થઈ ગયું દીપક. બરાબર? દીપકનો પડછાયો એની સામે જ પડી રહ્યો છે. હવે શું થયું? તો એની સામે કોણ વાત રાખીને કરે છે? રોહિત. તો રોહિત આ રીતે ઊભો હશે. બંનેનું મોઢું આપણે મળી ગયું. એક છે પૂર્વ તરફ મોઢું રાખીને ઊભો છે અને રોહિત છે પશ્ચિમ તરફ. પૂછી જશું દીપક કઈ બાજુ મુખ રાખે છે? તો દીપક કઈ બાજુ રાખશે? પૂર્વ તરફ. કેમ? કેમ કે પૂર્વ તરફ પડછાયો પડે છે, એનું મોઢું બી પડછાયા તરફ છે. એટલા માટે એને પડછાયો સામે દેખાય છે. ક્લિયર થયું મગજમાં? એકદમ તમે એકદમ વિઝ્યુઅલ કરજો. દીપકનું મોઢું પાછળ છે અને એને પડછાયો એની સામે દેખાઈ રહ્યો છે. કેમ? કેમ કે સૂર્યની પાછળ છે અત્યારે. તો કઈ દિશામાં મોં છે એનું? પૂર્વ દિશામાં. ડન છે ને? ચલો આમાં જવાબ આવશે એ. નેક્સ્ટ જોઈએ. ક્લિયર થાય છે ને તમને? એક આપણે પહેલો પ્રકાર પતાવી દીધો કે આ બાજુ લેફ્ટ પડતા હોય, રાઈટ પડતા હોય, આટલા કિલોમીટર આટલું હતું. પછી સૂર્ય અને પડછાયો જોયો. હજુ જુઓ, એક વ્યક્તિ પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભો છે. તો તમારે શું ક્લિયર થયું? પશ્ચિમ તરફ એનું મુખ છે. પશ્ચિમ એટલે કઈ ડાબી બાજુ આમ તરત મગજમાં આવી જવું છે કે આ સાઈડ પશ્ચિમ છે, આ સાઈડ પૂર્વ છે. આ બધું મગજમાં એકદમ ક્લિયર રાખવાનું. ચલો પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભો છે. અને ચલો પહેલાં પશ્ચિમ તરફ એનું મુખ રાખીએ. અને ઘડિયાળના કાંટાની દિશામાં. પહેલાં તો ઘડિયાળના કાંટાની દિશા શું અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કોને કહેવાય એ જોઈ લઈએ. ચલો આ વિચારો કે આ ઘડિયાળ છે. ચલો આ ઘડિયાળ છે. તમે આ જે કાંટો છે સેકન્ડનો, એ કઈ દિશામાં ચાલે? અહીંયાથી આમ જશે, આમ 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 ફરશે. મતલબ કે આ થઈને આ બાજુથી આ બાજુ, આ થઈ ઘડિયાળના કાંટાની દિશા. અને એના આમ હોય એના કરતાં આમ જતી રહે ને આ સાઈડ. તમે વિચારો આ કાંટો આમ છે, આ સાઈડ ફરશે કદી? આમ આ વાળીને અહીંયા જુઓ આ સાઈડ ફરશે આમ કદી? એનું બધું કે આમ નથી ફરતો, આમ એની સામે અથડાવા જઈ રહ્યું છે. આ થઈ વિરુદ્ધ દિશા. જે ઘડિયાળની કાંટાની દિશા ના હોય, તમે એમ ઘડિયાળ બી હાથમાં પહેરતા હશે ને તો જોજો તમે, ઘડિયાળનો કાંટો આ દિશામાં ચાલતો હોય, આ બાજુ આમ. કોઈ દિવસ આમથી આમ ના આવે. બરાબર ને? તો આ થઈ ઘડિયાળના કાંટાની દિશા અને આ થઈ વિરુદ્ધ દિશા. ચલો તેનો મતલબ શું થયો? ઘડિયાળની કાંટાની દિશા કઈ થઈ? આમ કરીને આમ થઈ. તો ઘડિયાળના કાંટાની દિશામાં 45 ડિગ્રી ફરે છે. હવે 45 ડિગ્રી કોને કહેવાય એ બી જોવું પડશે. ચલો એ બી જોઈ લઈએ. તો આ 4 દિશા તમે કરી હતી, બરાબર? તો આ છે ને એ 90 ડિગ્રી કહેવાય. એક આખું આ શું છે? ઉત્તર છે અને આ પૂર્વ છે. તો ઉત્તરથી તમે પૂર્વ ક્યારે પહોંચો? જ્યારે 90 ડિગ્રી ફરો ત્યારે. 45 ડિગ્રી ફરો ને તો તમે અડધે ક્યાંક અટકી જાઓ. બરાબર? આ અડધું તમે ફરો ને 45 કહેવાય, આ બીજા 45. આખું તમે જાય ને તો થઈ જાય 45 ને 45 90. એ જ રીતે અહીંયા ઉત્તર છે અને સીધા તમે દક્ષિણમાં જઈ રહ્યા છો. તો આ 90 અને બીજા 90 ટોટલ થઈ જાય 180. પછી ઓર 90 ઉમેરો. અહીંયાથી ઓર 90 ઉમેરશે તો તમે ક્યાં પહોંચી ગયા? દક્ષિણથી પહોંચી ગયા સીધા પશ્ચિમમાં. તો આ થઈ ગયા 270. અહીંયાથી ચાલુ કર્યું છે તમે. આ 45, આ બીજા 45 90, આ બીજા 90 180, આ થઈ ગયા 270. અને ફરીથી તમે બીજા 90 આવો ને એટલે પાછા ઉત્તરમાં જાઓ. એને કહેવાય 360 ડિગ્રીનું રાઉન્ડ. અને કોઈ બી એક રાઉન્ડ ફરવું હોય ને તો તમારે કહેવાય 360 ડિગ્રી લાગે. ઘડિયાળ ચેપ્ટર જો તમે કર્યું હોય તમને પાક્કું આવડતું છે આ બધું. આખું રાઉન્ડ ફરતા મને 360 ડિગ્રી
લાગે છે. તો હવે જોઈએ, પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભો છે માણસ. ચલો, ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે આ સાઈડ 45 ડિગ્રી ફરે છે. તો હવે એનું મુખ કયું થઈ ગયું? આ સાઈડ થઈ ગયું. આ જુઓ, આ અડધું જ તમે પહોંચે ને એ 45 થઈ ગયું, બરાબર. નહીંતર આખે આખું આમ સીધું ઊભું થઈ જાત ને તો એ થઈ જાત 90 ડિગ્રી થઈ જાત, પણ આપણે 45 જ ફરાવવાનો છે. ચલો હવે વાંચો. ફરીથી ઘડિયાળના કાંટાની દિશામાં 180 ડિગ્રી ફરે છે. મતલબ કે આ સાઈડ જ જઈ રહ્યો છે 180. 180 હોય ને તો આનું એક્ઝેક્ટ વિરુદ્ધ લેવાનું. જો આ સાઈડ દિશા હોય ને તો એક્ઝેક્ટ વિરુદ્ધ આ બાજુ થશે. તો 180 એને ફરાવી દો તો આ થઈ ગઈ 180. હવે તમે વિચારો, ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, મતલબ કે હવે આ બાજુ નહીં ફરે, હવે ઉલટો આ બાજુ ફરશે. આમ કરીને આમ હું જાઉં છું ને, કેટલા ડિગ્રી? 270. જો આ 180 પતિ, બીજી એક 90 આવશે. મતલબ કે આ સાઈડ તીર હતું ને તો એના 90 થશે આ બાજુ, તો અહીંયા સુધી પહોંચશે છે. તો આ થઈ ગયું ટોટલ 270. તો હવે તે કઈ દિશામાં મુખ રાખીને ઊભો છે? હવે આ દિશા કઈ થઈ ગઈ? તો આ છે દક્ષિણ અને આ છે પશ્ચિમ. તો આ દિશા થઈ દક્ષિણ પશ્ચિમ. બરાબર. નહીં સમજ્યા હોય ને તો હું તમને આ રીતે બતાવું. જુઓ, અહીંયા તમે જોજો ધ્યાનથી. જો આપણે 8 દિશા છે ને તો 8 દિશા હું આ રીતે દોડી દઉં. જુઓ, 1 મિનિટ કમ્પ્લીટ કરવું હજુ. આમ આમ, પછી અહીંયાથી આ બે લઈએ, અહીંયાથી આ બે લઈએ. ચલો, એટલે 8 દિશા કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમે વિચારો, પહેલાં તો પશ્ચિમ તરફ મુખ રાખીને, આ થઈ ગયું પશ્ચિમ તરફ મુખ એનું, બરાબર છે. ઉપર વાંચો, શું લખ્યું છે? 45 ડિગ્રી ફરે છે. 45 ડિગ્રી ખબર હોવી જોઈએ કે આટલી અડધી જ ફરે ને તો 45 થાય. તો આ થઈ ગઈ 45. ચલો, હવે એનું મુખ થઈ ગયું આ સાઈડ, આ સાઈડ મુખ થઈ ગયું એનું. શું છે પછી? ઘડિયાળના કાંટા દિશામાં 180 ફરે છે. તો ઘડિયાળના કાંટા દિશામાં ફરાવો 180. 180 એટલે શું? આટલું થાય 45, 45, 45 અને 45. ટોટલ 4 વખત થયું 180. 180 જાય ને તો તમે ડાયરેક્ટ બી કરી શકો છો. આ બાજુ મુખ હોય ને તો સીધું થઈ જાય, આ બાજુ ઉલટું થઈ જાય. તો આ થઈ ગયું ટોટલ રાઉન્ડ થઈ ગયું 180નું. હવે એનું મુખ થઈ ગયું આ સાઈડ. પાછું તમે વાંચો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 ફરે છે. મતલબ 180 પાછું ફરે તો પાછું અહીંયા આવી જાત, કેમ કે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. હવે તમે જો ઉલટો ફરી રહ્યો છે, અહીંયા 45 કાપ્યું, 45, 45, 45, 180 પત્યું, ફરીથી 45 કરો અને ફરીથી 45, 180, 90 બીજા થશે 270. મતલબ કે 270 ટોટલ અહીંયા આવી જશે અહીંયા બાજુ. તો આ સાઈડનું મુખ થયું તો આ સાઈડ કયું થયું? દક્ષિણ અને પશ્ચિમ. કેમ કે આ દક્ષિણ છે, આ પશ્ચિમ છે, એ બેની વચ્ચે આવશે અહીંયા ક્યાંક. ડન છે, એટલે જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. તો હવે જોઈએ નેક્સ્ટ દાખલો. જો આમાં આવી ગયો દક્ષિણ પશ્ચિમ. વાંચો, ઝારા શરૂઆતમાં એક ચોક્કસ દિશા તરફ મુખ રાખીને ઊભી છે. પછી તે 90 ડિગ્રી ઘડિયાળના કાંટા દિશામાં ફરે છે. પછી 180 ડિગ્રી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. પછી તે ઘડિયાળ કાંટાની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રી ફરે છે. છેવટે 180 ડિગ્રી ઘડિયાળના કાંટા દિશામાં ફરે છે. હવે તે ઉત્તર પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભી છે. બધા જ વળાંક લેતા પહેલા કઈ દિશામાં મુખ હશે? સમજ્યા? પહેલાં શું કરવાનું? આમાં 8 દિશા દોડી દેવાની આ સાઈડ, આ રીતે. આ એકદમ બેઝિક રીત કહું છું. 8 દિશા દોડી દીધી. હવે તમે વિચારો, છેલ્લે ક્યાં પહોંચી જઈ રહી? ઉત્તર પૂર્વ દિશામાં. મતલબ કે આ ઉત્તર છે, આ પૂર્વ છે, તો છેલ્લામાં છેલ્લે એનું મુખ આવ્યું ઉત્તર પૂર્વ દિશામાં. ચલો, આટલું આપણને ખબર છે, છેલ્લું મુખ. તો હવે છે ને ઉલટું જવાનું, એનું મોઢા તરફ જવું છે ને તો ઉલટું જવાનું. અહીંયા શું લખ્યું છે? 180 ડિગ્રી ઘડિયાળના કાંટાની દિશામાં ફરી હતી. તો 180 દિશામાં ફરી હતી ને તો આપણને ખબર છે કે ઉલટું જવું હોય ને તો 180 હું વિરુદ્ધ દિશામાં લઈશ. ચલો, દિશા થાય આ બાજુ અને વિરુદ્ધ થાય આ બાજુ, તો 180 વિરુદ્ધ લઈ લો. આ બાજુ તો સામે જતા રહીએ એની એક્ઝેક્ટ. આ થોડું સીધું કરીએ આમ, તો એક્ઝેક્ટ સામે જતા રહીએ અહીંયા, તો અહીંયા પહોંચી ગયા, બરાબર. હવે તમે વિચારો, 135 વિરુદ્ધ દિશામાં ગઈ હતી ને તો આપણે ઉલટા જ જઈએ છીએ આ વખતે. તો 135 લેવાનું ઘડિયાળના કાંટાની દિશામાં. 135 થાય એટલે કે 90 અને 45. અત્યારે તમે અહીંયા ઊભા છો ને તો જો અહીંયાથી જો આ થાય 45, આ 90 અને આ 135. મતલબ કે અહીંયા પહોંચી ગયા આપણે આ દિશામાં. ચલો, 135 બી કેન્સલ, 180 બી કેન્સલ. હવે પાછું ઉલટા જાઓ, અહીંયા પહોંચ્યા. 180 ડિગ્રી એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાય છે. તો આપણે 180 કેવું લેવાનું? દિશામાં ફેરવી દેવાનું. તો આ સાઈડ અત્યારે મુખ હતું, 180 તમે દિશામાં જાઓ, દિશા એટલે આ બાજુ જશે. તો આ બાજુ ગયા 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 180 એટલે એક્ઝેક્ટ ઓપોઝિટ જવાનું આ બાજુની દિશામાં. હજુ આ બી 180 કર્યું. છેલ્લું એક બાકી છે, 90 ડિગ્રી એક ઘડિયાળના કાંટાની દિશામાં ફરી હતી. મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં ફરી હતી તો આપણે ઉલટા જઈ રહ્યા છીએ, તો આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવાનું છે. વિરુદ્ધ દિશા એટલે કઈ થશે? પાછું આમ કે નામ જવાનું ઉલટું. તો આ થયું 45 અને આ થયું 90. મતલબ કે પહેલાંનું મોઢું હતું આ સાઈડની દિશામાં,
આપણે નીચેથી ઉપર આવ્યા ને એટલે આપણે ઉલટું જતા ગયા. તો એનું મોઢું પહેલાં કઈ દિશામાં હતું? પૂર્વ દિશામાં. આટલું આપણને ક્લિયર થઈ ગયું. ડન છે. આ જેને બી ઉપરથી જતું હોય ને, જેના મગજની ઉપરથી જતું હોય ને, એને ક્યારે ફાવશે ખબર છે? જ્યારે પોતે પેન અને પેપર લેશે અને પોતે સમજશે. હું કહીશ તો બધું ઉપર જ જવાનું છે. તમે એકવાર ખાલી રીત સમજી જાઓ કે ભાઈ અહીંયા સૌથી છેલ્લે જવાબ મને આપી દીધો છે કે છેલ્લે ઉત્તર પૂર્વ દિશામાં છે, મારે ઉપર જવું છે, તો હું ઉલટેથી ચાલુ કરીશ. આપણને એ રીત ખબર પડી ગઈ ને, પછી તમે પેન અને પેપર લો અને તમે જાતે ઉલટેથી ચાલુ કરો. અહીંયા લખ્યું છે 180 ડિગ્રી ઘડિયાળના કાંટાની દિશામાં, તો હું લઈ જઈશ વિરુદ્ધ દિશામાં. અહીંયા લખ્યું છે વિરુદ્ધ, તો હું લઈ જઈશ દિશામાં 135. અહીંયા વિરુદ્ધ લખ્યું છે, હું દિશામાં લઈ જઈશ 180. અને અહીંયા ઘડિયાળના કાંટાની દિશામાં લખ્યું છે ને, તો હું લઈ જઈશ વિરુદ્ધ દિશામાં અને જવાબ લાવી દઈશ શરૂઆતવાળો. આ રીતે તમે વિચારો, પૂર્વ જવાબ આવે તો આગળ વધો. બરાબર ને? ત્યાં સુધી આગળ ના વધતા. તમારે કમ્પ્લીટ કરીને જ આગળ વધવાનું છે. આ પીપીટી અત્યારે તમારે મગજમાં હું ચલાવું ને એની જોડે જોડે આવી જવું છે. આપણે વિડીયો બતાવીને ક્યાંય જવાનું નથી. બરાબર? તમે શીખો એ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ જોઈએ. શહેર એ શહેર બીની ઉત્તરમાં આવેલું છે. મતલબ કે બી અહીંયા હશે, એની ઉત્તરમાં આવેલું છે એ. ડન. શહેર ડી એ બીની પૂર્વમાં આવેલું છે. આ બી અહીંયા છે, એની પૂર્વ તરફ આવ્યું છે ડી. હજુ વાંચો. શહેર સી એ ડીની પશ્ચિમમાં આવેલું છે. એટલે ડી જ્યાં બી હશે ને એની પશ્ચિમ તરફ, એટલે આ સાઈડ દિશામાં, આ સાઈડ દિશામાં છે શહેર સી. તો સી અહીંયા ક્યાંક હશે. ઈ શહેર ઈ જે છે ને એ શહેર સીની દક્ષિણમાં, આ જ્યાં બી સી છે ને એની દક્ષિણમાં ઈ આવેલું છે. અને શહેર એની દક્ષિણ પશ્ચિમમાં આવે છે. એટલે એની ક્યાં આવ્યું છે? દક્ષિણમાં બી અને પશ્ચિમમાં બી. એટલે આ સાઈડ દિશામાં આવ્યું છે ઈ. એનો મતલબ શું થયો? આ જે સી હતું ને, સી એ સી છેક અહીંયા હતું અને સીની દક્ષિણમાં હતું ઈ. હવે જુઓ, બધું કમ્પ્લીટ થઈ જશે. જોઈ લો તમે. પહેલાંથી જોઈએ આપણે. શહેર એ બીની ઉત્તરમાં આવ્યું છે. બીની ઉત્તરમાં એ થઈ ગયું. જો બીની ઉત્તરમાં એ થઈ ગયું. હવે તમે જુઓ, શહેર ડી એ બીની પૂર્વમાં આવ્યું છે. આ ડી છે, ડી એ બીની પૂર્વમાં થયું, આ સાઈડ પૂર્વમાં થઈ ગયું. ચલો એ કમ્પ્લીટ છે. પછી શહેર સી એ ડીની પશ્ચિમમાં આવે છે. આ સી છે ને, સી એ ડીની પશ્ચિમમાં આવે છે. એટલે આ બાજુ આવેલો છે, તો કમ્પ્લીટ થઈ ગયું. હમણાં આપણે અહીંયા સી લેતો હતો, આપણે ખબર નથી ડિસ્ટન્સ કેટલું છે, પરંતુ છેલ્લે એની સાપેક્ષે ઈ આવે ને ત્યારે આપણે ખબર પડી ગઈ. હવે તમે જુઓ, ઈ છે, ઈ એ સીની દક્ષિણમાં, મતલબ આ જે ઈ છે એ સીની દક્ષિણમાં થયો, નીચે તરફ દક્ષિણમાં. કમ્પ્લીટ છે. અને શહેર એની ઈની જ વાત થાય છે. જ્યારે અને જોડેલું હોય ને ત્યારે પહેલાંથી ચાલુ કરવાનું. તો શહેર ઈની વાત થાય છે. ઈ એ શહેર એની, આ શહેર એની દક્ષિણ પશ્ચિમમાં, એટલે કે આ દિશામાં. કમ્પ્લીટ છે. નૈઋત્ય દિશામાં છે. ચાલો, તો સીની સાપેક્ષે બી ક્યાં છે? મતલબ કે સી જો અહીંયા ઊભો છે તો એના માટે બી કઈ દિશામાં હશે? તો એના માટે બી હશે પૂર્વ દિશામાં. થશે ને? સીની સાપેક્ષે બી છે પૂર્વ દિશામાં. કેમ કે સી અહીંયા ઊભો છે તો એના માટે બી કઈ દિશામાં ઊભો છે? આને એમ કહેવાય સીની સાપેક્ષે. સીના માટે બીની સ્થિતિ શું છે? સીના માટે બી છે પૂર્વમાં. આ યાદ રાખજો. અહીંયાથી આમ કરશો ને તે પશ્ચિમ જવાબ આવી જશે, તો તમારો ખોટો પડી જશે. સીની સાપેક્ષે ગણો ને તો સી કઈ દિશામાં જોવે છે એનો મતલબ એમ થાય છે. તો સી જોવે છે પૂર્વ દિશામાં, ત્યારે એને બી દેખાય છે. તો આમાં જવાબ આવશે પૂર્વ. ચલો, સી આવે જવાબ. કમ્પ્લીટ ફરીથી તમે ગણજો પેન અને પેપરથી, પછી આગળ વધજો. ચલો આગળ જઈએ. આ જુઓ હવે. ઝેડનું ઘર પીના ઘરથી 45 મીટર દક્ષિણમાં છે. હવે અંતર સાથે આપ્યું છે, જોઈ લો. પીનું જે ઘર છે ને, પીનું ઘર એનાથી ઝેડનું ઘર જે છે, ઝેડનું ઘર એ 45 મીટર દક્ષિણમાં છે. આ રીતે લખાય. ઝેડનું ઘર પીથી 45 મીટર દક્ષિણમાં. હવે જેનું ઘર એચના ઘરથી 50 મીટર. જે અને એચ ક્યાં છે ખબર નથી, તો પહેલાં આ બેની રિલેટેડ કોઈ આવે ને એ જોઈએ. તો અત્યારે આ થોડી વાર માટે રહેવા દો. બરાબર, આ રહેવા દઈએ. હવે આગળ વાંચો. ક્યુનું ઘર ઝેડના ઘરથી, ચલો ઝેડ આવી ગયો, ઝેડના ઘરથી 30 મીટર પશ્ચિમમાં. 30 મીટર હું પશ્ચિમમાં જાઉં ને તો મને મળી જાય ક્યુનું ઘર. ચલો આગળ જોઈએ. એમનું ઘર પીના ઘરથી 50 મીટર ઉત્તરમાં છે. મતલબ પી કરતાં બી હજુ 50 મીટર ઉત્તર જાઉં ને ત્યારે મને મળે એમનું ઘર. હવે જો એચનું ઘર એમના ઘરથી 30 મીટર પશ્ચિમમાં છે. એમ છે એનાથી હું 30 મીટર પશ્ચિમમાં જઈશ ને તો મને મળી જશે એચનું ઘર. છેલ્લું શું બચ્યું? આ આપણું રહી ગયું. તો જુઓ, જેનું ઘર એચના ઘરથી 50 મીટર દક્ષિણમાં છે. મતલબ કે અહીંયા 50 મીટર દક્ષિણમાં ગઈશ તો મને મળશે જેનું ઘર. કમ્પ્લીટ. હવે વાંચો. ક્યુના ઘરના સંદર્ભમાં, આ જે ક્યુ છે
એના ઘરના સંદર્ભમાં જેનું ઘર, જે ક્યાં છે? તો કે આ ઝેડ નથી, આ જે છે, જે. તો જે છે જે એ કઈ દિશામાં હશે અને કેટલા અંતરે છે? તો આપણે દિશા તો ખબર પડી ગઈ. અહીંયા છે તો એક્ઝેક્ટ કઈ દિશામાં છે? આ ઉત્તર દિશામાં છે. અને કેટલા અંતરે છે? જુઓ તમે, આ 50 ઉપર ગયો તો આ 50 નીચે આવે છે. તો આ તો કેન્સલ થઈ ગયું છે. આ બાજુ 30 હતું, આ બાજુ બી 30 હતું, એટલે એક્ઝેક્ટ 30 છે. તો આ બી કમ્પ્લીટ છે. હવે બચ્યું શું? આ બાજુ 45 છે તો આ બી થયું 45, એટલે 45 મીટર અંતર એ ખબર પડી ગઈ. અને આ દિશા કઈ? ઉત્તર દિશા. તો ઉત્તર દિશા અને 45 મીટર અંતરે છે. એકદમ ઇઝી. પણ જ્યારે આમ કરતા હોય ને ત્યારે અમુક લોકો શું ભૂલ કરે છે ખબર છે? આમ કરે, અહીંયા પી લખે, અહીંયા એમ લખે, આ થઈ ગયું 40 મીટર. પછી જ્યારે નીચે આવવાનું થાય ને, ધારો કે અહીંયા હું અહીંયા આવી ગયો છું, નીચે એમ કહું નીચે 40 મીટર આવવાનું છે, તો અમુક વાર આટલું લાંબો એરો કરી દે, લખે 40 મીટર. એવું નહીં કરવાનું. 40 મીટર તમે આટલું લીધું હતું ને, તો મગજમાં ફરીથી વિચાર્યું કે 40 મીટર આટલે આવી જશે, એટલે મને ખબર પડે. હવે 50 હોત ને તો સેજ નીચે લેવાનું. જો 30 હોય ને 30, તો આની કરતાં સેજ ઉપર લેવાનું, એટલે તમને કન્ફ્યુઝન ના થાય. બરાબર? તમે કોઈ ફૂટપટ્ટીથી નથી કરવાના, પણ જે બી કરો ને એ શાંતિથી કરવાનું. અહીંયા ભલે 30 આવ્યું, 50 હોય ને તો એટલીસ્ટ આટલે રાખવાનું. 50 એટલે આટલે આવશે. બરાબર? એ રીતે થોડું મગજથી થોડું કરવાનું, તો આમાં કદી ભૂલ નહીં પડે. તો જો આમાં 45 જવાબ આવી ગયો અને ઉત્તર જવાબ પણ આવી ગયો. જોઈ લો, આગળ આવશે સી. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો. એક સાંજે સૂર્યાસ્ત પહેલા મહેશ અને વિક્રાંત એક ખેતરમાં એકબીજા તરફ પીઠ કરીને ઊભા છે. એટલે મહેશ આમ ઊભો હોય ને તો પેલો આમ ઊભો, કે એકબીજા તરફ પીઠ કરે છે, એકબીજાથી નારાજ થઈ ગયા છે, તો આ બાજુ ઊભા છે. હવે તમે વિચારો, વિક્રાંતનો પડછાયો મહેશની બિલકુલ જમણી બાજુ બને છે, તો મહેશ કઈ દિશામાં મુખ રાખીને બેઠો છે? પહેલાં તમારે શું પકડવાનું હતું? સવાર છે કે સાંજ? ચલો તમે પકડી નાખ્યું સાંજ છે. તો સૂર્ય આવી ગયો પશ્ચિમમાં, તો સૂર્ય મૂકી દો પશ્ચિમમાં. તો એનો પડછાયો કઈ તરફ હશે? પડછાયો પૂર્વ તરફ હશે. પડછાયો હશે પૂર્વ તરફ. તમે સાંજ ઉપરથી આટલું નક્કી કરી નાખ્યું, પડછાયો ક્યાં છે, સૂર્ય ક્યાં છે. ચલો હવે તમે વિચારો, મહેશ અને વિક્રાંત એકબીજા તરફ પીઠ કરીને ઊભા છે. વિક્રાંતનો પડછાયો મહેશની બિલકુલ જમણી બાજુ પડે છે. વિક્રાંતનો પડછાયો તો પડશે પૂર્વમાં જ, પણ મહેશની જમણી બાજુ. એનો મતલબ કે મહેશ આમ ઊભો હોય તો એની ડાબી થઈ જાય આ બાજુ, અને મહેશ આમ ઊભો હોય તો એની ડાબી થાય આ બાજુ અને જમણી થાય આ બાજુ. આ થશે જમણી. કોની? તો એનો મતલબ કે આ માણસ છે મહેશ. બરાબર ને? આ માણસ છે મહેશ. શું લખ્યું છે? મહેશની બિલકુલ જમણી બાજુ બને છે. તો મહેશ કઈ દિશામાં મુખ રાખીને બેઠો છે? તો મહેશ જો આ સાઈડ મુખ હોય તો પેલો તો એની પીઠ તરફ મુખ છે, પેલાનું એની સામે મુખ નહીં આવે, એની પીઠ તરફ હશે. મહેશનું મુખ છે આ સાઈડ, મહેશનું મુખ, અને જે એનો દોસ્ત છે વિક્રાંત, વિક્રાંતનું મુખ થશે ઉલટું. એટલે મહેશ જો ઉત્તર તરફ જોઈ રહ્યો છે ને હાલ, તો વિક્રાંતનું મુખ થશે દક્ષિણ તરફ. પૂછ્યું છે કોનું? મહેશનું જ. મહેશ કઈ દિશામાં મુખ રાખીને ઊભો છે? તો મહેશ મુખ રાખીને ઊભો છે ઉત્તર દિશામાં. એ ઉપર જોઈ રહ્યો છે, ત્યારે જેને પડછાયો પડે છે જમણી બાજુ, એટલે કે પૂર્વમાં પડે છે. તો મહેશનો કયો જવાબ આવશે? ઉત્તર. ડન છે. આમાં આવશે ડી. ચલો હવે આ વાંચો. કલ્પના કરો કે તમારું મુખ દક્ષિણ દિશા તરફ છે. મુખ તમારું કયું છે? દક્ષિણ દિશા તરફ. આ થઈ ગયું તમારું મુખ અને આ છે દક્ષિણ દિશા. હવે વાંચો, નીચેનામાંથી શું થશે? સૂર્ય મારી સામે છે. સૂર્ય કદી તમારી સામે આવશે. તમે અહીંયા લખ્યું છે સવાર કે સાંજ લખ્યું છે? સવાર કે સાંજ લખ્યું છે? નથી લખ્યું. પણ તમે વિચારો, સવારે હોય તો સૂર્ય અહીંયા હોય, અને સાંજે તો સૂર્ય અહીંયા હોય. તમારી સામે કદી હશે? અહીંયા હશે કદી સૂર્ય? સૂર્ય ત્યાં તો નહીં હોય. ચલો આ ભાઈ તું તો હાવ ખોટો છે. સૂર્ય મારી જમણી બાજુ ઉગે છે. મતલબ ઉગવાની વાત છે, એટલે મતલબ કે સવાર હશે. સવારે સૂર્ય અહીંયા છે. તારી ડાબી બાજુ આ છે, આ તે જમણી બાજુ. અહીંયા તો ભાઈ સૂર્ય આથમે છે. આ જે પશ્ચિમ છે ને ત્યાં સૂર્ય આથમે. તારી ડાબી બાજુ સૂર્ય ઉગે છે એમ તો કીધું હોત તો હું માની જાય. જમણી બાજુ કીધું છે ને, હું નહીં માનું તારી વાત. તારે શું કહેવાનું હતું? ડાબી બાજુ મારી ડાબી બાજુ સૂર્ય ઉગે છે, તો તારી વાત થઈ ગઈ સાચી. જો સૂર્ય મારી ડાબી બાજુ ઉગે છે, તો ભાઈ તારી ડાબી બાજુ સૂર્ય ઉગે છે, વાત સાચી છે. સૂર્ય મારી પાછળ છે, કદી સૂર્ય અહીંયા તો આવશે જ નહીં. સૂર્યની પાછળ ક્યાંથી? ઉત્તરમાં શું કરે સૂર્ય? તો ડી પણ ખોટું છે. તો શું થશે? સૂર્યની ડાબી બાજુ ઉગે છે, વાત સાચી છે. સૂર્યની જમણી બાજુ આથમે છે, તો વાત સાચી છે. ઉગે છે? ના ભાઈ, જમણી બાજુ આથમશે ખરા, પશ્ચિમ છે ને એટલે. તો આ રીતે ક્લિયર રાખવાનું. મગજ ક્લિયર હશે તો જવાબ આવડી જશે. જવાબ આવશે સી. ચલો ડન છે. આ વાંચો. ચલો, જો પૂર્વને પશ્ચિમ કહેવામાં આવે, પશ્ચિમને પૂર્વ કહેવામાં આવે, ઉત્તરને દક્ષિણ કહેવામાં આવે, દક્ષિણને ઉત્તર કહેવામાં આવે, આવું માની લો કે આવું થઈ ગયું છે, બરાબર, દુનિયા આખી બદલાઈ ગઈ છે, તો ભારતમાં સૂર્યોદય કઈ દિશામાં થાય છે? હકીકતમાં પૂછવાનું, સૂર્યોદય એટલે સૂર્યનો ઉદય, સૂર્ય ઉગ્યો એમ કહેવાય. કઈ દિશામાં? હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે સૂર્ય. પરંતુ હવે દુનિયા બદલાઈ ગઈ છે. દુનિયા હવે છે ને પૂર્વને શું કહે છે?
પશ્ચિમ કહે છે. તો તમે કઈ દિશામાં કહો છો? સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વમાં ને? હવે તમારે કહેવાનું પશ્ચિમમાં ઉગે છે. કે દુનિયા બદલાઈ ગઈ, તમે પણ બદલાઈ જાઓ. હવે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પશ્ચિમ દિશામાં ઉગે છે. ખરો એક ડાયલોગ છે, સૂર્ય કદી પશ્ચિમ દિશામાં ઉગે ને તો બી હું આ કામ નહીં કરું. એટલે હવે દેખો, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગવા માંડ્યો, બરાબર ને? તો કેમ પશ્ચિમ આવે? કેમ કે પૂર્વને તમે પશ્ચિમ કહો છો હવાથી. જવાબ આવશે પશ્ચિમ. આમાં એવું નહીં કરવાનું કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે. હું છેલ્લી લાઈન વાંચું ખાલી. સૂર્ય તો પૂર્વ દિશામાં ઉગે ને તો હવે હું પૂર્વ દિશા જ કરીશ. હા, એવું નહીં ભાઈ, જોતો ખરો ઉપર. પૂર્વને હવે પશ્ચિમ કહેવા માંડ્યા છે તમે લોકો. તો હવે તમારે કહેવાનું પશ્ચિમ જવાબ. સમજે ને? પછી એવું નહીં કરવાનું કે પશ્ચિમ તો પાછું પૂર્વ જ કહેવાય છે તો પાછું પૂર્વ આવી ગયું. એવું નહીં, એક જ વસ્તુ વાંચવાનું. આમાં એવું બી કન્ફ્યુઝન હોય છે. અહીંયા વાક્ય પતી ગયું એટલે ખતમ. તમે પશ્ચિમને જ હંમેશા પૂર્વ કહેશો. પૂર્વને પશ્ચિમ કહીને ફરીથી પૂર્વ નહીં કહેવા માંડો. એટલે આમાં તમારે શું કરવાનું? જે સાચો જવાબ હોય ને એ મગજમાં વિચારવાનો. પૂર્વ આવે છે, પૂર્વને શું કહેવાય છે? પશ્ચિમ. બસ આટલેથી અટકી જ જવાનું. પશ્ચિમ જવાબ લખીને જતું રહેવાનું. પછી એમ નહીં જાણવું પશ્ચિમને તો પૂર્વ કહેવાય, પાછું ઉત્તરે દક્ષિણ કહેવાય, દક્ષિણને ઉત્તર. એટલું બધું નહીં વિચારવાનું. એક જ વસ્તુ વિચારવાનું. બરાબર? આટલેથી ડન છે. ચલો નેક્સ્ટ જોઈએ. એટલે આવા દાખલા બી પૂછાય છે. દરેક પ્રકારના તમારા દરેક ટાઈપ જે બી હશે ને, જેમ તમે મેથ્સમાં કરતા હતા, દરેક અલગ અલગ ટાઈપ છે ને. આમાં ખાલી ટાઈપ પાડી નથી, પરંતુ ખાલી દરેક પ્રકાર જે બી દિશાંતરમાં બની શકે છે ને એ બધું કવર થઈ જશે તમારે. એક વખત જોઈ લેજો બધું, પહેલાંથી લઈને છેલ્લે સુધી બધું એક વખત જાતે સોલ્વ કરવા માંડશો ને તમે, તો તમને આ ચેપ્ટરમાંથી કોઈ રોકી જ નહીં શકે. તમે ખાલી ત્યાં શું કરવાનું, ભગવાનની પ્રાર્થના કે આના ચેપ્ટરમાંથી બીજા 1-2 વધારે પૂછાય. કેમ કે તમને તો એકદમ પાક્કો આવડતું હશે. ડન છે. ચલો નેક્સ્ટ વાંચો. સૂર્યોદય વખતે આર્યન સૂર્યને પોતાની પીઠ બતાવતો હોય ને એ રીતે ઊભો છે. મતલબ સૂર્યોદય વખતે સૂર્ય ક્યાં હશે? સૂર્ય તો મારો પૂર્વમાં હશે, એટલું મને ખબર પડી. અને સૂર્યને છે ને પોતાની પીઠ બતાવે છે. મતલબ કે આર્યન ઊભો છે આ દિશામાં, તો જ એની પીઠ થઈ સૂર્ય તરફ. ડન. હવે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રી ફરે છે. ઘડિયાળની દિશા થાય આ બાજુ અને વિરુદ્ધ થાય આ બાજુ. હવે વિરુદ્ધ દિશામાં 180 ફરે ને, જ્યારે બી 180 ડિગ્રી ફરે ને ત્યારે જોવા જ નહીં બેસવાનું કે કઈ દિશામાં ફરે છે. કેમ કે 180 તમે અહીંયાથી પહોંચશો ને તો બી ઉલટા થઈ જશો, અહીંયા ઉપરથી જશો તો બી ઉલટા જ થઈ જશો. તો હવે શું કરવાનું છે? 180 ડિગ્રી તો ફરી ગયા, ચલો આટલી ખતમ થઈ ગયું. ત્યારબાદ ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરે છે. મતલબ કે ઘડિયાળની દિશા, ઘડિયાળના કાંટા આમ પેલા આમ છે ને, તો એમાં 90 ડિગ્રી ફરે છે. 90 ડિગ્રી હોય ને તો એક્ઝેક્ટ આમ હોય ને તો આમ થઈ જાય, બરાબર ને? આમ હોય તો આમ થઈ જાય. આટલું યાદ રાખો કે આ જે ચોરસ બને ને તો જ 90 બને. તો 90 ફરે છે તો હવે એનું મોઢું થઈ ગયું નીચે. નીચે એટલે કે કઈ દિશા થઈ ગઈ? દક્ષિણ દિશા. ડન છે. બસ આ રીતે તમારે જાતે કરવાનું છે. હું જે ચાલુ કરું ને એની પહેલાં તમારે પેન અને પેપરથી જાતે કરી દેવાનું છે. તો આમાં જવાબ આવ્યો દક્ષિણ. હું આમ કહીને આમ પહોંચું ને એટલે આ દાખલો તમારે પાસ થઈ જવો જોઈએ અને તરત જ પેન અને પેપર લઈને તમારે મંડી પડવાનું. ધમ ઓકે, આમાં જવાબ છે, આ જવાબ કરીને હું આગળ નીકળી ગયો. આ રીતે બરાબર. આગળ નીકળવાનું પછી મને મારી રાહ જોવાની કે ભાઈ સાહેબ કેવી રીતે ગણે છે. બસ એકવાર જોઈ લેવાનું પછી આગળ વધો. ચલો ક્વેશ્ચનમાં છે માનસી દક્ષિણ પૂર્વ તરફ મુખ કરીને ઊભી છે. પહેલાં પેલું દક્ષિણ પૂર્વ કોને કહેવાય? આ છે દક્ષિણ અને આ છે પૂર્વ. તો માનસીનું મુખ થયું આ થઈ ગયું માનસીનું મુખ. પ્રથમ તે 135 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરી. 135 ડિગ્રી શું થાય ખબર? આવું જ્યારે 135 નહીં હોય ને તો 8 દિશામાં દોરી દેવાનું, એટલે થોડું આમ રિલેક્સ થઈ જાવ તમે. અને એટલું વસ્તુ છે આ 45 હોય અને 2 ડબલ કરો એટલે 90 હોય. પછી હજુ એક કરો એટલે 135 હોય. તો અહીંયા હતું ને તો આ 45, 90, 135. મતલબ કે આ દિશા થઈ ગઈ હવે. તો 135 ઘડિયાળની દિશામાં ફરી ગયા. હવે 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આવ્યા. મતલબ કે આ બાજુ જે ગયા હતા ને પાછા 90 ડિગ્રી પાછા આવી ગયા. તો 90 ડિગ્રી પાછા દક્ષિણ દિશામાં આવી ગયા. હવે 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં વળી. પાછું એનું મગજ ગયું, 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં ગઈ. હવે આ દિશામાં આવી ગઈ. હવે ત્યારબાદ 135 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાય છે. હવે ઓર મગજ ગયું, એકદમ શું થયું? હવે વિરુદ્ધ દિશામાં ગઈ એટલે ઉલટી આવી પાછી. 45 આવી, બીજું 45 અને બીજું 45 એટલે ટોટલ 135. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ એનું મોં થઈ ગયું પૂર્વ દિશામાં, બરાબર ને? હવે તેનું મોં કઈ દિશામાં છે? તો પૂર્વ દિશામાં. આ ચેપ્ટરમાં કંઈ નથી, ખાલી એરા મારવાના પૈસા મળે છે, કશું ગણવાનું નથી. તમે આમ કહો તો હું આમ ફરાઈ દઉં, તમે આમ કહો તો હું આમ ફરાઈ દઉં. ખાલી ફરાવતી વખતે મારે ગલતી કરવાની નથી. તો આમાં આવશે પૂર્વ જવાબ. ચલો આ ક્વેશ્ચન વાંચીએ. આટલો મોટો ક્વેશ્ચન જોઈને ગભરાવાનું નથી. પહેલાં ધીમે ધીમે વાંચીએ એટલે ખબર પડશે. શું છે જો, એ અને બી સીધા પૂર્વ અને પશ્ચિમ રસ્તા ઉપર એકબીજાથી 20 કિલોમીટરના અંતરે ઊભા છે. મતલબ કે એક છે પૂર્વ દિશામાં, આ છે પશ્ચિમ દિશામાં અને આ છે પૂર્વ દિશા. તો ક્યાંક કોક ઊભું છે, બરાબર? શું લખ્યું છે? એ પશ્ચિમ દિશામાં પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભો છે. પશ્ચિમ દિશામાં એ ઊભો છે, એનું મુખ છે આ સાઈડ પૂર્વ દિશામાં. એ જ રીતે બી છે ને એ પૂર્વ દિશામાં ઊભો છે
પશ્ચિમ દિશા તરફ મુખ છે એનું. બી ક્યાં ઊભો છે? પૂર્વ દિશામાં ઊભો છે. એનું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં. ચલો હવે વાંચો. એ અને બી અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશામાં એક સાથે ચાલવાનું ચાલુ કરે છે. એ જાય છે પૂર્વમાં, જ્યારે બી જાય છે પશ્ચિમ દિશામાં. બંને 5 કિલોમીટર અંતર કાપે છે. ટોટલ કેટલું હતું યાદ રાખજો. ટોટલ આ બે વચ્ચે હતું 20 કિલોમીટર અંતર. એની નથી આણે કાપ્યું 5. અહીંયા જુઓ તમે, બંને 5 કિલોમીટર અંતર કાપે છે ને, તો આણે કાપ્યું 5 અને આણે કાપ્યું 5. મતલબ કે આ બાજુથી 5 કપાયું, આ બાજુથી કપાયું 5. તો હવે 20માંથી કેટલું બચ્યું? ટોટલ આટલું જ બચ્યું. એટલું છે હવે 10 કિલોમીટર. હવે 10 કિલોમીટર અંતર બચ્યું છે. 5 કપાઈ ગયું 20માંથી. હવે આગળ જુઓ. પછી એ ડાબી તરફ વળે છે અને 10 કિલોમીટર ચાલે છે. એ માટે આ દિશા છે જવાની. ડાબી તરફ વળે છે અને 10 ચાલે છે. તો ઉપર ઉત્તર તરફ જશે અને 10 ચાલશે. ડન છે. હવે આગળ જુઓ. બી જમણી તરફ વળે છે. બીની ડાબી થાય નીચે, જમણી થાય ઉપર. તો એ બી ઉપર ગયો અને સમાન ગતિએ 10 ચાલે છે. મતલબ કે આણે બી 10 કાપ્યું. તો હજુ એક બંનેનું વચ્ચેનું અંતર કેટલું રહ્યું? હજુ બી 10 કિલોમીટર જ અંતર છે બંનેની વચ્ચે. હવે જુઓ. પછી બંને ડાબી તરફ વળે છે. આ પણ આ બાજુ ડાબી તરફ વળે છે અને આ બી ડાબી તરફ વળે છે અને સમાન ગતિએ 5 કિલોમીટર કાપે છે. આ પણ 5 કાપે છે અને આ પણ 5 કાપે છે. મતલબ કે જે બંનેનું વચ્ચેનું અંતર હતું એ હજુ પણ કેટલું રહ્યું? 10 કિલોમીટર જ રહ્યું છે. કેમ? કેમ કે આ બી 5 ગયો તો આ બી 5 ગયો ને. તો બંને વચ્ચેનું અંતર હાલ કેટલું છે? તો હાલ કેટલું છે? હજુ પણ 10 કિલોમીટર જ છે. સમજે ને? આ જે 10 હતું ને એ અત્યારે અહીંયા બી હતું. હવે થોડું લેફ્ટ ગયું તો બંને 5 ગયા છે. તો હજુ બી આ બાજુ જે હશે એ 10 કિલોમીટરનું જ અંતર હશે. ના હવે તમે ફરીથી એકવાર ગણીને જોઈ લેજો. આ દાખલો તમે જેને આવડે ને એને સમજી લેવાનું કે મને બધું આવડી રહ્યું છે. કેમ? તમે દિશાઓ એકદમ કમ્પ્લીટ આવડી છે, અંતરો માપતા કમ્પ્લીટ આવડી રહ્યું છે. ડન છે. લાંબો દાખલો જેને ગભરાવાનો નથી, પ્રેક્ટિસ કરેલા ગેરંટી આવડશે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે જો હવે આ વાંચો. એક ક્રોસિંગ પર એક દિશાસૂચક થાંભલો છે. બરાબર? એક થાંભલો છે દિશા બતાવતો હોય છે. એક અકસ્માત થયો ને તો એ એવો વળ્યો કે તીર જે પહેલાં પૂર્વ તરફ હતું ને એ થઈ ગયું દક્ષિણ તરફ. મતલબ કે તીર પહેલાં પૂર્વ તરફ આમ હતું, હવે વળી ગયું. હવે આખું તીર 90 ડિગ્રી ફરી ગયું અને દક્ષિણ દિશા તરફ બતાવે છે. બરાબર ને? એટલે ખોટી દિશા કેટલી વળી ગઈ? આખી 90 ડિગ્રી ફરી ગઈ. બરાબર ને? 90 ડિગ્રી જમણી બાજુ ફરી ગઈ છે ખોટી દિશા. તો આપણે સાચી દિશા જવું હોય તો આમ કંઈ લેફ્ટ બાજુ વળવાનું છે. મતલબ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી તમે લાવશો તો સાચી દિશામાં પહોંચી જશો. ચલો એટલું ખબર પડી ગયા આટલા સુધી. એક મુસાફર હવે છે ને ખોટી દિશામાં જતો રહ્યો. એને લાગ્યું કે પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. એને સાચી દિશા કઈ તરફ જવું હતું? પશ્ચિમ તરફ જવું હતું. તો ખરેખર તે કઈ દિશામાં ગયો હતો? આજે એરાનું ભૂલથી એના કારણે કઈ દિશામાં પહોંચી ગયો? એને જવું હતું પશ્ચિમ તરફ. તો તમે જુઓ, પશ્ચિમ ખરેખર આ દિશા છે કે નહીં? અને એને જવું હતું પશ્ચિમ દિશામાં, એટલે કે આ સાચી દિશા હતી. અત્યારે જો થાંભલો આમ બતાવતો હતો પહેલાંથી, તે પશ્ચિમ દિશા જતો રહ્યો હતો. પરંતુ એ ભૂલથી શું કર્યું છે? હવે કઈ દિશામાં જતો રહ્યો આપણે એ જોવું છે. ભૂલથી. હવે તમે વિચારો, પૂર્વ હતું. પૂર્વ હોય, થાંભલો આમ બતાવે છે 90 ડિગ્રી. 90 ડિગ્રી ઘડિયાળના કાંટાની દિશામાં બતાવે છે. તો સાચી દિશા અસલીમાં અહીંયા આ બાજુ બતાવે તો ખોટી દિશા કઈ થાત? 90 ડિગ્રી આ બાજુ થાત. 90 ડિગ્રી ઘડિયાળના કાંટાની દિશામાં થાત. આ જે 90 ડિગ્રી છે એ ઘડિયાળના કાંટાની દિશામાં તમે કરો. આ સાઈડ આ ઘડિયાળના કાંટાની દિશા છે. દક્ષિણ આવતું હતું એ જ રીતે પશ્ચિમમાં અત્યારે છો તો શું આવશે? ઉત્તર આવશે. અને આમાં દક્ષિણ તો ડાયરેક્ટ જ તમે હટાવી હતા. કેમ? એ પૂર્વનું થાય છે દક્ષિણ, તો પશ્ચિમનું શું થશે? ઉત્તર થશે. બરાબર ને? પૂર્વનું આમ થાય છે તો પેલાનું આમ થશે. તો ખરેખરમાં હાલ કઈ દિશામાં જઈ રહ્યો છે? તે ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. બરાબર? આ દાખલો કેવી રીતે કરવાનો? પૂર્વથી તમે કઈ દિશામાં અત્યારે બતાવી રહ્યું છે? દક્ષિણમાં. પૂર્વથી દક્ષિણમાં, તો પશ્ચિમથી ઉત્તરમાં. ડન છે. ચલો આમાં આવશે બી ઉત્તર. હવે આ જોઈએ. આવા ડાયરેક્ટ આકૃતિમાં આપ્યા હશે, એના પર જવાબ લાવવાના હશે. તો એ રીતે કરવાના. જો 8 વ્યક્તિઓ છે, ABCDEFGH. બધા બહારની તરફ મુખ રાખીને ઊભા છે. મતલબ કે આ બધા જ છે ને એ આ બાજુ મુખ રાખ્યું છે, બહારની તરફ, કેન્દ્ર તરફ નથી. ચલો, જો એ અને બી એકબીજા સાથે પોતાના સ્થાનો બદલી નાખે છે. મતલબ કે હવે એ છે ને ત્યાં આવી જાય છે બી અને બીની જગ્યાએ આવી જાય છે એ. પછી ડી અને એચ એકબીજા સાથે પોતાના સ્થાન બદલે છે. ડી કે ભાઈ તું અહીંયા આવી જા, એચને કહે છે, અને એચને કહે છે તું ડી અહીંયા આવી જા. ચલો, તો આટલા 4 જણા સ્થાન બદલ્યા. તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પહેલું જોઈએ આપણે. એચનું મુખ છે એ દક્ષિણ અને પૂર્વ તરફ છે. એચનું મુખ છે કઈ સાઈડ છે? આ સાઈડ છે. બરાબર ને?
તો નીચે થયું દક્ષિણ અને આ સાઈડ થયું પૂર્વ. તો આ સાઈડ દક્ષિણ પૂર્વ થયું. આ તો સાચું છે. બરાબર, એચનું મુખ આવે છે. એચ કેન્દ્રમાં મુખ થયું, ઉલટું મુખ છે એટલું યાદ રાખવાનું છે. પછી બીનું મુખ ઉત્તર તરફ છે. બીનું મુખ છે ઉત્તર તરફ, તો એ પણ સાચી વસ્તુ છે. જીનું મુખ પશ્ચિમ તરફ છે. જીનું મુખ આ સાઈડ હોવું જોઈએ, તો અત્યારે પશ્ચિમ છે આ સાઈડ, તો સાચી વસ્તુ છે. તો આ પણ સાચી વસ્તુ છે. પછી એનું મુખ ઉત્તર પશ્ચિમ તરફ છે. એનું મુખ ક્યાં છે અત્યારે? ઉત્તર અને પૂર્વ છે. જો આ છે ઉત્તર અને આ છે પૂર્વ, તો એનું મુખ શું છે? ઉત્તર પૂર્વ આવવું જોઈએ, પશ્ચિમ નહીં. તો આ થઈ ગયું ખોટું વાક્ય. ડન છે. કયું સાચું નથી? ડી સાચું નથી. તો જવાબ આવશે ડી. ત્યાં પણ તમે આકૃતિમાં ડાયરેક્ટ જ એની જગ્યાએ બી લખી શકો છો અને બીની જગ્યાએ એ લખી શકો છો. આપણે થોડું ચેકીને ત્યાં પેપરમાં સુધારીને કરી દેવાનું, બરાબર ને? અલગથી આકૃતિ દોરવાની જવાની તમારે ત્યાં. ડન છે. તો આમાં આવશે ડી. હવે જુઓ નેક્સ્ટ. એક સ્ત્રી 12 કિલોમીટર ઉત્તર દિશામાં દોડે છે. એટલે ચલો 12 કિલોમીટર ઉત્તર દિશામાં એને દોડાવી દઈએ. ચલો દોડી. આવું થઈ ગયું ઉત્તર દિશામાં 12 કિલોમીટર. પછી 6 કિલોમીટર દક્ષિણ દિશામાં. ઉત્તર દિશામાં ગઈ પાછી પાછી આવી ગઈ 6 કિલોમીટર, એટલે વચ્ચે ક્યાંય અહીંયા પહોંચી ગયા હશે. પછી શું કર્યું એને ખબર? 8 કિલોમીટર પૂર્વ દિશામાં દોડી. 8 કિલોમીટર દોડી રહી પૂર્વ દિશામાં, બરાબર. અહીંયા દોડી ગઈ 8. તો હવે શરૂઆતના બિંદુએથી કઈ દિશામાં છે? શરૂઆતનું બિંદુ આવી રહ્યું, દિશા છે આવી રહ્યા. તો તમે ડાયરેક્ટ જેમ કહેતા ઉત્તર પૂર્વમાં છે, બરાબર. આથી ઉત્તર અને આ છે પૂર્વ, બરાબર ને? આ હતું એનું પહેલાંથી પૂર્વ. તમે એમ કહે ને કે ઉત્તર પૂર્વમાં છે, પણ તમે ઓપ્શન જોશો ને તો ઓપ્શન એક એવા છે નહીં. ઓપ્શન ડિગ્રીવાળા છે. તો તમે કેવી રીતે કરશો? આને બધી દિશાઓ દોરી દઈએ. ચલો, આ રહ્યું આમ થયું, આ રહ્યું આમ થયું. આ ઓરિજિનલ દિશાઓ થઈ ગઈ. ચલો, આટલું થાય 45 ડિગ્રી. 45 ડિગ્રી આપ્યું છે ને, એટલે આપણે 45 ડિગ્રી કોને કહેવાય? પૂર્વથી. એ જોઈ લઈએ. 45 ડિગ્રી થાય. હવે તમે વિચારો, અહીંયા પૂર્વ છે, આ છે 45 ડિગ્રી. તો અહીંયા ક્યાંય ઊભો છે? એ રહ્યો વચ્ચે ઊભો છે. અહીંયા આ દેખો ટુકડાવાળો ઊભો છે, અહીંયા વચ્ચે ઊભો છે 8 કિલોમીટર એટલે વચ્ચે ઊભો છે. તો આ 45 ડિગ્રી કરતાં ઓછા થયું. 45 ડિગ્રી કરતાં ઓછા ખૂણા ઉપર, પણ કઈ દિશામાં? ઉત્તર બાજુ, બરાબર. 45 ડિગ્રી કરતાં ઓછા, પરંતુ ઉત્તરમાં છે, બરાબર. દક્ષિણમાં ના, કેમ કે દક્ષિણ તો નીચે આવશે. દક્ષિણવાળા તો ગયા, અને 45 કરતાં વધારે ગયા. વધારે તો અહીંયા ક્યાંક હોય, તો વધારેવાળા પણ ગયા, એટલે 45 કરતાં વધારે પણ નહીં આવે. તો ઓછા આવશે, પણ કેવો? ઉત્તરમાં. જવાબ આવશે બી. આ થોડો હાર્ડ હતો, પણ આપણે સમજીને કરવાનો છે. મેં 8 કિલોમીટર કેમ આટલું લાંબુ લીધું? 8 કિલોમીટર હું એમ લે કે ભાઈ 8 કિલોમીટર આટલું જ છે, પણ તમને ખબર છે કે 12 આટલું લીધું, તો 8 આટલું ના જ હોય, બરાબર. એટલે અહીંયા લો તો એરો તમારે દિમાગથી કરવાનો છે. બસ આ એરો છે ને એ થોડો લાંબો લેવાનો, કે 8 કિલોમીટર એટલીસ્ટ આટલું હશે, ત્યારે થઈ જાય તમારે આ રીતે. નહીં તો તમે ટેન થીટાવાળું પણ કરી શકતા હતા, પણ એ અત્યારે કરવાની કોઈ જરૂર નથી. ટેન થીટા, સાઈન થીટા બધું શીખવાની જરૂર નથી. ટેન થીટા કોઈક માસ્ટર હોય ને એના માટે કહું છું. ટેન થીટા તો બરાબર શું થાય? સામેની બાજુ પણ પાછળની બાજુ થાય. તમે આ બાજુ જાઓ છો, બરાબર ને? આ બાજુ તમારું ડિગ્રી ગણાય છે. તો સામેની બાજુ તમારે થાય 6 અને પાછળની બાજુ થાય છે 8. હવે 6/8 એટલે 60/8 લખીએ આપણે 0 પોઈન્ટ. તો 8 છંગ 8 સિત્તા 7 × 56, 4 બચાય એટલે 45. 0.75 જવાબ આવ્યો. તો થીટા બરાબર 0.75 ક્યારે હોય? ટેન થીટા બરાબર તો ખબર છે ને 1 છે. તો ટેન થીટા 1 ક્યારે થાય છે? જ્યારે થીટા હોય છે ને એ 45 ડિગ્રી હોય છે. તો 45 ડિગ્રી હોય ત્યારે 1 હોય છે. તો 45 ડિગ્રી કરતાં ઓછા હોય ને ત્યારે થાય છે 0.75. આ રીતે તમે કરી શકો છો, પણ એના કરતાં આપણે એરાવાળી રીત જ કેમ ના કરીએ? બરાબર ને? આ રીત ઇઝી છે, બરાબર. ટેન થીટાવાળું તો કોના માટે? જેને ત્રિકોણમિતિ એકદમ પાક્કી આવડતી હોય, બરાબર ને? જે 11-12માં સાયન્સ કરેલું છે ને એના માટે કદાચ ઇઝી લાગ્યું હશે. બાકી તમે આ રીતે જ કરવાની. 8 છે તો થોડો વધારે કરીને જોઈ લેવાનું કે ભાઈ 45થી ઓછો થાય છે. અને આવા દાખલા મેં લીધા છે ને એકદમ હાર્ડ લીધા છે, એકદમ રેર ચાન્સમાં પૂછાશે. બાકી તો આગળના જેટલા દાખલા કરે ને એમાંથી થોડું આવી જશે. ભાઈ તમે ઉત્તર તરફ ગયા, દક્ષિણ તરફ ગયા, પશ્ચિમ તરફ ગયા, બસ ખતમ, વાત ખતમ. આ રીતે કરો એટલે જવાબ આવી જશે. બાકી આટલા હાર્ડ તો કેવું આવશે? અમુક જ ટાઈમે આવશે. પણ મારી જેવી જવાબદારી છે કે હું તમને એકવાર બતાવી દઉં, તમને ખબર પડે કે ભાઈ આવો દાખલો આવે તો કેવી રીતે ગણવાનો, બરાબર. તો આની અંદર આવી ગયો બી. હવે જોઈએ નેક્સ્ટ. હવે જે આવશે ને એ થોડો હાર્ડ જ આવશે, એટલે બહુ ટેન્શન લેવાનું નથી. તમે સ્કીપ કરો તો સ્કીપ કરી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ. બીનું સ્થાન એની ઉત્તરમાં છે. અહીંયા એ છે, એની ઉત્તરમાં છે બી. અને સીનું સ્થાન એની પૂર્વમાં છે. એ છે એની પૂર્વમાં છે સી, બરાબર. થઈ ગયું એ બી સી. હવે એ બી અને એસીનું અંતર, આ એ બીનું અંતર છે 5 કિલોમીટર, એ બીનું અંતર છે 5 અને એસીનું અંતર છે 12.
તો બી અને સીના સ્થાન વચ્ચેનું સૌથી ઓછામાં ઓછું અંતર. આ તમને યાદ હશે, કાટકોણ ત્રિકોણ કહેવાય રહ્યો. કાટકોણ ત્રિકોણ બને. કાટકોણ ત્રિકોણમાં તમે 10મા ધોરણમાં તમે ખબર છે એક પ્રમેય પૂછાતો હતો, પાયથાગોરસનો પ્રમેય. યાદ છે? બહુ મોસ્ટ આઈએમપી પ્રમેય હતો. એમાં શું હતું ભાઈ, આ જે સીધી બાજુ હોય ને, સીધી બાજુ એના વર્ગોનો સરવાળો, એ આને કર્ણ કહેતા હતા, ખબર છે? એ કર્ણના વર્ગનો સરવાળા જેટલો હોય છે. મતલબ કે અત્યારે કર્ણ કોણ છે? બીસી છે. તો બીસીનો જે વર્ગ થાય ને, એ તમે આ બંનેનો વર્ગ ભેગો કરો ને, જેમ કે એબીનો વર્ગ કરો અને એસીનો વર્ગ કરો અને બંનેને ભેગા કરો, એના બરાબર હોય છે. એનો મતલબ શું થાય? એબીનો વર્ગ તમે કરો તો 12નો વર્ગ થાય 144, ને એબી કેટલા છે? 5 છે, તો 5નો વર્ગ થાય 25, અને એસી તમે કરો તો 12નો વર્ગ થાય 144. ટોટલ કેટલા થયા? 169. તો એ 169 એ બીસીના વર્ગ બરાબર છે. તો બીસી કેટલા હશે? આ વર્ગ સામે જાય તો વર્ગમૂળ નીકળે 169નું, તો બીસી હશે 13. શું પૂછ્યું છે? બી અને સીનું સૌથી ઓછામાં ઓછું અંતર. તો ઓછામાં ઓછું સૌથી અંતર હશે 13. ડન છે? આ દાખલો આ રીતે ગણવાનો હતો. કર્ણ શોધવાનો હતો, પાસની બાજુઓ આપી હતી. તો ચલો, આમાં જવાબ આવશે 13. ડન છે? એટલે આ થોડા હાર્ડ થઈ રહ્યા છે, પણ તમને આ તો દાખલો આવડવો જોઈએ. કાટકોણ ત્રિકોણનો તો કરી જ દેજો. આ બાજુનો જે સરવાળો છે અને આ બાજુનો વર્ગનો સરવાળો બરાબર કર્ણના વર્ગનો સરવાળો થાય છે. ચલો હવે કરીએ નેક્સ્ટ. લાંબો દેખાય છે પણ જોઈએ શું છે. સુનિલ એ બિંદુથી સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. તે પશ્ચિમ દિશામાં x કિલોમીટર સાયકલ ચલાવે છે. ખબર નથી કેટલા, પરંતુ x કિલોમીટર પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. ચલો ભાઈ, જમણે વળીને 3 કિલોમીટર ચલાવે છે. જમણે વળ્યો 3 કિલોમીટર ચલાવે છે. ફરીથી જમણે વળે છે અને x+1. હવે x+1 કેવી રીતે લેવાનું? x તો ખબર છે આટલું જ છે, અને 1 એના કરતાં થોડું એક્સ્ટ્રા લઈએ તો x+1 ચલાવી દો, અહીંયા પહોંચે. પછી શું કર્યું? ફરીથી જમણી બાજુ વળ્યા અને 2x+1. આ બાજુ ખબર નહીં કેટલું છે, તો 2x+1 થોડું વધારે લઈ જોઈએ શું થાય છે. ચલો, આ થઈ ગયું 2x+1, આ છે x+1, અને આ થઈ ગયું 2x+1. તે છેલ્લી વાર જમણે વળે છે અને 1 કિલોમીટર સાયકલ ચલાવ્યા પછી બી બિંદુ અટકે છે. 1 કિલોમીટર સાયકલ ચલાવે છે, આટલું એક છે, એટલું આપણે ગેરંટી છે કે આટલું આપણે x હતું અને આટલું +1 લીધું છે, તો આટલે અટક્યો અને શું કર્યું? બી બિંદુ અટક્યો. આ બિંદુને કહીએ બી. તો જે બી બિંદુ છે ને, એ બિંદુ કરતાં 6 કિલોમીટર દક્ષિણમાં છે. નીચે છે એક્ઝેક્ટ 6 કિલોમીટર દક્ષિણમાં. તો આપણે છે ને આ થોડું વધારે લેવાનું હતું અહીંયાથી. તો જુઓ, આ 1 કિલોમીટર હતું, આ બી છે, તો આ થઈ ગયું 6 કિલોમીટર દક્ષિણમાં થયું. ચલો, ડન છે? બી બિંદુ એ બિંદુ 6 કિલોમીટર દક્ષિણમાં છે. તો એક્સનું મૂલ્ય શું છે? તો એક્સનું મૂલ્ય પૂછ્યું છે. મતલબ કે જો આ 6 કિલોમીટર દક્ષિણમાં છે, અહીંયા ઓલરેડી 3 હતું, ટોટલ કેટલું થયું? આ બાજુવાળું 9 થયું. એ વસ્તુ આટલું કેટલું છે? આખું આ 2x+1 છે. 2x+1 છે એટલે જેટલું થયું. કેમ? કેમ કે આ બાજુનું અંતર સમાન થઈ ગયું. જો આ x+1 અને આ હતું x, અને આ છે 1 અને આ +1, એટલે આ બે તો સમાન થઈ ગયું છે. આખું અને આખું સમાન છે. એનો મતલબ કે આ અને આ સમાન થશે. તો 9 બરાબર 2x1, તો આ બાજુ 1 જશે એટલે 8 બરાબર 2x. તો x બરાબર થશે 4. x બરાબર શું થશે? 4. ડન છે? લાગે છે હાર્ડ, પણ તમે એકવાર કરવા બેસો ને તો ઇઝી પડી જ જાય છે. એકવાર તમે જો આ દાખલા કેવા છે ખબર? તમે જોશો ને તો હાર્ડ લાગશે, પણ તમે પેન લઈને કરશો ને તો એકદમ ઇઝી છે. ચલો, જો આટલા બધા મિત્રો મળ્યા. કેટલા મિત્રો? ABCDEFGHIJKL, એટલે 12 મિત્રો છે. એક ગોળાકાર ટેબલની આસપાસ સમાન અંતરે ઘડિયાળના કાંટાની દિશામાં 1 વાગ્યાથી શરૂ કરીને અને તે જ ક્રમમાં ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. જો ઈ એ ઉત્તર પશ્ચિમ દિશામાં મુખ કરીને બેઠો હોય તો જી કઈ દિશામાં મુખ રાખીને બેઠો છે? હવે તમે ધ્યાનથી જુઓ, મિત્રો કેટલા છે? 12 મિત્રો છે. હવે ઘડિયાળ તમે જોયું હશે, તમને એટલું તો ખબર જ હશે. હવે ઘડિયાળમાં કાંટા કેટલા હોય છે? 12 કાંટા હોય છે. તો એ કેવી રીતે તમે કરો? જો સામે આમ 4 પાડી દઈએ, પછી અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, બરાબર ને? આ છે 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. આ રીતે થયું. હવે શું લખ્યું છે? ઘડિયાળના કાંટાની દિશામાં 1 વાગ્યાથી શરૂ કરો. કાંટા દિશામાં એને બેસાડવાનું ચાલુ કરો. અહીંયા એને બેસાડો, તો આ 1ની જગ્યાએ આપણે એને બેસાડવાનો. પછી અહીંયા બીને, અહીંયા સીને, અહીંયા ડીને, એવી રીતે અહીંયા ઈ, અહીંયા એફ અને અહીંયા જી સુધી જઈએ. કેમ? આપણે ઈ અને જી જ મહત્વના છે. ચલો,
હવે એ આપણને ખબર છે ઉત્તર પશ્ચિમ દિશામાં મુખ કરીને બેઠો છે. દરેકનું મુખ કઈ દિશામાં છે? કેન્દ્ર તરફ છે. એટલું ખબર પડી. જો કેન્દ્ર તરફ મુખ છે. તો આ ઈ ક્યાં બેઠો છે? ઉત્તર પશ્ચિમ. તો આ થયું ઉત્તર અને આ થયું પશ્ચિમ. તો ઈનું મુખ થઈ ગયું ઉત્તર પશ્ચિમ. કમ્પ્લીટ છે. તો જી કઈ દિશામાં મુખ રાખીને બેઠો છે? જીનું મુખ છે આ બાજુ. આ બાજુનો મતલબ શું થાય? આ બેની આ બાજુ થયું. મતલબ કે આ છે ઉત્તર અને આ છે પૂર્વ. તો જીનું મુખ કઈ દિશામાં થયું? ઉત્તર પૂર્વમાં. ડન છે. આ દેખો આ વાળું. બરાબર, આ જીનું મુખ છે આ બાજુ. તો આ સાઈડ દિશા હોય, આ સાઈડ જ હોય હંમેશા. તો ઉત્તર પૂર્વમાં મુખ છે એનું. ચલો ડન છે. આમાં તમારે એટલું સમજવાનું હતું કે 12 લોકો છે અને ઘડિયાળમાં 12 કાંટા હોય ને, તો એક વખત ચાલુ કરવાના હતા. તો લોકો 1, 2, 3, 4 કાંટા એ રીતે બેસશે. ડન. તો આ એકવાર પ્રેક્ટિસ કરજો, આ બી આવડી જશે. તો તમારું કામ શું છે હવે ખબર છે? આ પીપીટી એકદમ કોરી થઈ ને તો પહેલેથી લઈને પાછી છેલ્લે સુધી, ફર્સ્ટ પોઈન્ટથી લઈને લાસ્ટ પોઈન્ટ સુધી પાછું સોલ્વ કરો અને પછી તરત ટેસ્ટ આપો. જો ટેસ્ટમાં ફૂલ માર્ક્સ આવે છે તમારે 30માંથી એટલીસ્ટ 25 પ્લસ આવે છે તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આગળના ચેપ્ટર તરફ વધો. પરંતુ 20 કરતાં ઓછા આવે છે ને તો તમે જુઓ કયા કયા ખોટા પડ્યા છે. જે બી ખોટા પડે ને એક વખત ફરીથી રિવિઝન કરી લો. એ રિવિઝન કરશો બસ આટલા જ જેટલા બી દાખલા શીખવાડે ને એટલા તમે પાક્કા શીખી ગયા ને તો ગેરંટીમાં આપું છું દિશા અને અંતરમાંથી કોઈ બી દાખલો પૂછાશે ને તમારું મગજ એકદમ ક્લિયર હશે એ વખતે અને તમને ગેરંટી આવડશે. કેમ કે આપણે જીપીએસસી કે તો જવા દો તમે, સીજીએલ લેવલના દાખલા પણ સોલ્વ કર્યા છે અમુક અમુક. મને જે લાગતા ને કે આયના દાખલા કદાચ આવી શકે છે એ બધા દાખલા પણ મેં એનો નિચોડ કાઢીને મૂક્યા છે. તો તમારું કામ શું છે? બસ મેં જેટલા દાખલા કીધા એટલા સોલ્વ કરો, ટેસ્ટ આપો. બસ આટલું જ કામ છે. તમને આવડવું જોઈએ એટલું જ. જો પીપીટી આપણી ખતમ થઈ ગઈ છે. તો હવે આપણે શું કરીશું? મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય બાય.